દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી, તમે તારો તો તરીએ સદગુરુ કરું છું વિનતી, થાણું થીર કરીને થાપ ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીભડીએ જસયાપ સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. વિના વિસારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગૂંચવાય, માયા મૂળે નાહી. વિના વિસારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગૂંચવાય, માયા મૂળે નાહી. માયા માયા સિદ્ધ સાધ પોકારે, અસરજ એ જ કહાવે, અસરજ એ જ કહાવે. માયા માયા સિદ્ધ સાધ પોકારે, અસરજ એ જ કહાવે, અસરજ એ જ કહાવે. બોરિંગ જેવા શીથરા ભોઈ પર, देखो किस बिद खावे संतो, माया मूले नाही, माया मूले नाही. बोरिंग जेवा सिथरा भोई पर, देखो किस बिद खावे संतो, माया मूले नाही, माया मूले नाही. विना विसारे सकल जग भूले, ज्ञान विना गूंचवाई संतो, माया मूले नाही, माया मूले नाही. माटी केरा बनाया मालिया, એમાં ચિત્રો વાગ સિતારે,
सीतरो वाग सितारे माटी केरा बनाया मालिया एमा चितरो वाग सितारे चितरो वाग सितारे ऐसो भ्रम देखी जीव भाग्यो वाग किस विध मारे संतो माया मूले नाही माया मूले नाही एवो भ्रम देखी जीव भाग्यो वाग किस विध मारे संतो माया मूले नाही माया मूले नाही विना विसारे सकल जग भूले ज्ञान विना गुंचवाई माया मूले नाही खेतर बढ़ाने बिन रखवाले ओढ़ाओ भाकीना ओढ़ाओ भाकीना खेतर बढ़ाने बिन रखवाले ओढ़ाओ भाकीना अकल विनाना ओढ़ा न ओळख्या देखी हरणा बीना संतो माया मूले नाही माया मूले नाही अक्कल विनाना ओढ़ा न ओळख्या देखी हरणा बीना संतो माया मूले नाही माया मूले नाही विना विसारे सकल जग भूले ज्ञान विना गुंचवाई माया मूले नाही माया है नींद सपन जैसी गुरुगम बिन अंधियारा गुरुगम बिन अंधियारा माया है नींद सपन जैसी बिन गुरुगम अंधियारा बिन गुरुगम अंधियारा कहे रवि राम चेतन जब जाग्या ब्रह्म भया उजियारा संतो माया मूले नाही माया मूले नाही कहे रवि राम चेतन जब जाग्या
બ્રહ્મ ભયા ઉજિયારા સંતો માયા મૂળે નાહી, માયા મૂળે નાહી. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ગુચવાઈ, માયા મૂળે નાહી, માયા મૂળે નાહી. ચોમાસામાં વર્ષા ઋતુનો સમય હોય, આખો આકાશ વાદળથી ઘેરાઈ ગયો હોય, સૂર્યનારાયણનો ઉદય થઈ ગયો હોય, પણ વાદળને હિસાબે સૂર્યનારાયણ દેખાતા નથી. ન દેખાવાનું કારણ કે વાદળ છે. એમ ભાઈ, આપણો જ્યારે આ માતાના કોઠાથી જન્મ થયો, ત્યાંથી જ આપણા ઘટની અંદર આત્મારામ સૂર્યનો ઉદય થઈ શક્યો છે. પણ અજ્ઞાન રૂપી માયાના આડા વાદળા છે ને, એ દેખાવા દેતા નથી. તો હવે આપણે સૂર્યનારાયણના દર્શન કરવા હોય તો આપણી કીધે વાદળા આઘા જાય? તો પરમાત્માની કૃપા થાય અને વાદળ ખસે તો તમને સૂર્યનારાયણનું દર્શન થાય. એમ અજ્ઞાન રૂપી માયાના વાદળા કોઈ સદગુરુ પરમાત્માની કૃપા થાય તો આઘા થાય. સૂર્ય ઉદય થઈ શક્યો છે એમ મનુષ્ય માત્રના ઘટની અંદર જન્મની સાથે આત્મારામ પરમાત્માનો વાસો થઈ શક્યો છે. પણ આપમાં હોવા છતાંય ઓળખાતો નથી. ઓળખાવાનું કારણ કે આડું માયાનું વાદળ છે. તો હવે માયા કેને કેવી? માયા આપણે, માયા નામની કોઈ સ્ત્રી છે? આપણે તો ધન, માલ, મિલકત, પુત્ર, પરિવાર આને માયા કહીએ છીએ. ધન સંપત્તિને માયા કહીએ છીએ. પણ ધન સંપત્તિ છે એ જળ છે, ને તમે ચૈતન છો. જળ કોઈ દી ચૈતનને બાંધે નહીં. આપણે સ્ત્રીને માયા કહીએ તો માતાના જાયા જગતમાં કેટલાય સંતો થયા છે, અને મા ભગવતી દેવીઓ જેવી સતી નારીઓ ઘણા થયા છે. પુત્રને માયા કહીએ તો સંતો મહાપુરુષો કોઈના પુત્ર છે, અને આપણે પણ કોઈના પુત્ર છે. તો માયા શું છે? કે ધન, માલ, મિલકત, પુત્ર, પરિવારની અંદર જે મનથી આસક્તિ બંધાણી એ માયા છે. એ માયા. માયા કામ, માયા ક્રોધ, કાયર શુભ માર્ગ શોધ, માયા 5 ઓર 25, એમાં ઇન્દ્રિયો કામ ઘાલે છે શીશ. 5 તત્વનો દેહ, એના 5 વિષય અને 25 પ્રકૃતિ. આ માયાના વાદળા છે. આ માયાના વાદળા છે. આ વાદળાને ખસેડવાને માટે 5 વિષયની આસક્તિ, 25 પ્રકૃતિનું બંધન, એમાંથી મુક્ત થવા માટે મહાપુરુષો સંતો આપને શાન કરે છે કે સંત કૃપાથી છૂટે માયા. આ માયામાંથી મુક્ત થવું હોય તો કોઈ સંતના ચરણમાં જવું પડે. ઘર મૂકી દેવાથી માયા છૂટી જતી નથી. નહીં, એ આપણો ભ્રમ છે. કારણ કે માયા મનમાં રહેલી છે. તમે જ્યાં જાઓ ત્યાં તુલસીદાસે રામાયણની અંદર એમ કીધું કે ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી, આકાશ કે અંતરિક્ષમાં જ્યાં જાય ત્યાં માયા છે. હવે ભાગીને જાય ક્યાં? ભાગીને જાય ક્યાં? પણ માયાથી ઉગરી જવું હોય તો શરીરનો સ્થાન ભેદ કરવાની જરૂર નથી. મનનો સ્થાન ભેદ કરો. શરીરનો નહીં, મનનો. જ્યાં માયાનું આવરણ નથી ત્યાં મનને રાખો.
તો નવનાથ માયલા નાથ ગોરખ જતી એમ કહે છે કે તમારે માયાથી બચવું હોય તો તમને એક ઠેકાણું બતાવું. ન્યા માયા નથી, ન્યા તમારા મનને રાખો. સર ને નર મતવાલા ન પડે બિસ્મે તાલા અલખ હોમે દીઠા લાગત સૌને મીઠા. ગોરખ જતી કે સર ને નર, શ્વાસ ને ઉશ્વાસ, એ બેની વચાળે માયા નથી, ન્યા મન રાખો. પડે ને બિચમે તાલા, ન્યા માયા નથી. ગંગા સતીએ કીધું કે પિંડ અને બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડું તમને. દેશ ગંગા સતી એમ બોલ્યા, જ્ઞા નથી માયાનો લેશ. માયાથી બચવું હોય તો ઘર નથી મૂકવું, સ્થાન ભેદ નથી કરવો, મનનો સ્થાન ભેદ કરવો છે. મન જે વિષયમાં લાગ્યું છે એ મનને પરમાત્માના નામમાં લગાડો, શ્વાસોશ્વાસના સ્મરણમાં લગાડો. એટલે પ્રીતમ કહે છે સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય. કેમ થાય? કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાંસય પાતક જાય જોને. નામ સ્મરણથી મનનું અજ્ઞાન માયા છૂટે છે, ત્યાં સુધી માયા છૂટતી નથી. શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ બ્રહ્મધરામાં સ્નાન કરવાની વિધિ છે. બ્રહ્મધરાની અંદર સ્નાન કરો એટલે તમે પવિત્ર થઈ જાઓ. કાયા નિર્મળ થાય જો નહીં, તમારું જીવન પવિત્ર બની જાય. જો આ બ્રહ્મધરાની અંદર મન સ્નાન કરે એટલે પવિત્ર બની જાય, એનું અજ્ઞાન છૂટી જાય. આ એક મહાપુરુષોએ ગોતી કાઢેલું વિજ્ઞાન છે કે તિતિક્ષા ભોગવવી ન પડે, તકલીફ ભોગવવી ન પડે અને માયાના આવરણમાંથી મુક્ત થવાય, ત્રણ લોકના નાથના સ્વરૂપનું દર્શન થાય. એ આ સીધો માર્ગ. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના પાંચ પાતક જાય. પંચ વિષયની આસક્તિ છૂટી જાય. એ પાંચ પાતક છે. એ પાંચ પાતક છે. પાંચય પાતક જાય જો ને, સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય જો ને. ટૂંકમાં એના નામનો જેવો પ્રતાપ છે ને, આપણું મન જે અત્યારે ઇન્દ્રિયો એના કાર્યો અને વિષયમાં લાગ્યું છે, એ મન જો એના નામમાં લાગે તો માયા છોડવાનો તમારે પ્રયાસ કરવાનો થતો નથી. સિંહને કોઈ પ્રાણીઓને ભગાડવા માટે દોડવું ન પડે, ખાલી ગરજ ના કરે ને. સિંહ ખાલી ગરજ ના કરે ને એટલે પ્રાણીઓ ભાગી જાય. એટલે પ્રીતમે કીધું કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જોને. જંગલમાં કેસરી સિંહ ત્રાડ પાડેતા હરણિયા તો ઠીક, પણ હાથી માથે પૂંછડા લઈને મંડે ભાગવા. સિંહને ભગાડવું ન પડે, ભાગી જાય. એ વાત તુલસીદાસે રામાયણની અંદર પણ કીધી, ઉત્તરકાંડની અંદર કે સોહમ અસ્મી ઇદ્ધિવૃદ્ધિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશા પ્રબળ વિદ્યા કર પરિવારા મોહમાયા આદિ મીટા અપારા. સોહમ અસ્મિ એવું નિરંતર ચિંતન જો થઈ જાય તો જે અવિદ્યા માયાનું જે દળ છે, તુલસીદાસ કે એ જ ક્ષણે ભાગી જાય. સોહમ અસ્મિ નિરંતર ચિંતવન એ સિંહની ગર્જના છે. એ સિંહની ગર્જના તુલસીદાસજી. કોઈ સદગુરુ સંતની શાન લઈને જો આ નામનું નિરંતર ચિંતન થાય તો તુલસીદાસ કે અવિદ્યા માયાનું ટોળું ભલે ગમે એવડું મોટું રહ્યું, એને તમારે ભગાડવું ન પડે, ભાગી જાય. ભાગી જાય. માયા આપણે છોડવી એમ નહીં, એનું નામ સ્મરણ કરો એટલે છૂટી જાય. અને છોડો ની પાછું વળગે, છૂટે એ પાછું ન વળગે. એક વાત યાદ રાખજો, છોડો ને ગણાય કે આપણે શરત નાખી, તુંય માવો મેલ દે ને હું મેલ દઉં, હાલ. પાછા ખાય તો કે જે પેલો ખાય ને એને ગામ જમાડવું પડે, હાલ. એ શરત. તું માંડ ખાવા તો તારે ગામ જમાડવું પડે ને હું ખાવા માંડું તો મારે જમાડવું પડે. બળ કરીને મેલ્યો, આ બળ કરીને માવો મેલ્યો. બેગ દીધા તો ઓલો કે પેટમાં લોસા વળે.
ગેસ થાય છે, માથું દુખે છે. ધીમે ધીમે ખબર ન પડે એમ સાનુમના કટકો કટકો ચાલુ કર્યો. પણ બેયને માટે સાડિયા રાખ્યા હતા. આ ખાય કે તારે કેવું, આ ખાય તારે કેવું. ઓલાઈ કીધું, ઓલાઈ ચાલુ કરી દીધું છે. ઓનો ચાડ્યો કે એ કટકો કટકો ખાવા. એટલે બેયને કીડા ભેળા. જો તમારા શરદ હતા ભાઈ ગામને જમાડવાના, બે ખાવા માંડ્યા એટલે શું કરશું? કે બે ખાવા માંડ્યા એટલે શરદ ઉલ્લી ગયા. આમાં ઉલ્લી જાય બાબુ. એ સોડ્યું તું પણ મનથી છૂટી જાય ને પાછું ન વળગે. મનથી છૂટી જાય એ પાછું ન વળગે. એટલે સંત કે છોડો એમ નહીં, માયા તમને છોડી દે એવી કોઈ ગુરુની શાન લ્યો ને. નામનું સ્મરણ કરો એટલે તમારે બળ કરવાનું થતું નથી. આપણે માયાને ભગાડવી નથી, એનું સ્મરણ કરો એટલે મારો નાથ ભગાડી દે ને એટલે પાછી ન લાગે. બરાબર? આપણે કીધું આપણું બળ કાયમ ન આવે. એટલે કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને, એના નામનું સ્મરણ કરો એટલે માયાને તમારું ઘર છોડી દેવું પડે. વિષયની આસક્તિ નામથી જ છૂટે છે, બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. માટે શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે. જો તમને શ્રદ્ધા બેહતી હોય તો પ્રીતમ કે દોડ્યા આવો ને. મારા નાથનું સ્મરણ કરવું એ તો રાજ્ય ધોરી માર્ગ છે. આંખું વીસીને આયલા જાવ તો ખાડા ન આવે એવો છે. રાજ્ય ધોરી માર્ગ એક્સપ્રેસ, ડબલ એક્સપ્રેસ છે. આમાં એક્સિડન્ટનો ભય ઓછો. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો. આ ધર્મનો ધોરી રસ્તો છે. મનુષ્ય માત્રનો સત્ય સનાતન આત્મધર્મ પરમાત્માનું નામ સ્મરણ કરવું એ છે. એ છે સઘળી રીતે સુખ જોને. એનું ભજન કરે અને સઘળી રીતે સુખ જોને. એને લૌકિક સુખ મળે, નવલૌકિક મળે. જે ઘરમાં ભક્તિ હોય ને, ઘરના સભ્યો આનંદથી અને ભાવ પ્રેમથી રહેતા હોય એટલે લૌકિક સુખી એ હાસું ને. ઘરમાં ભાવ પ્રેમથી રહેતા હોય ને મોઢા મળીને રહેતા, અમે કેટલીક મજા આવી. બધા અનુભવના ઘરમાં બેઠા જઈ છીએ, બધાને ખબર જ છે કે બધા આનંદથી રહેતા હોય એ મજા કેવી, બધા એકરૂપ થઈને રહેતા હોય એ મજા કેવી, ટળમળ હોય એ મજા કેવી. ભક્તિ લૌકિક સુખ હોત આપે પણ આપણા માઇન્ડમાં બેહતું નથી. હા, લૌકિક સુખ હોત આપે છે. ભજન ભક્તિ ભાવવાળું તમારું જીવન હોય એટલે તમે એક તો વ્યસન ન કરો એટલે એટલા પૈસા તમારા બચ્યા. એટલે માવાના કેટલા છે? 20-50 હો. 5 માવા ખાય એટલે અમુક તો 11 પૂગી જતા છે, 200. હવે મહિનાનો સરવાળો કરો તો પછી એટલું ગાયનું ઘી લઈને ખાય તો વાંધો કાંઈ વાંધો. ગોઠણ દુખે નહીં, હાંધાનું ઓઇલ થયા કરે. બરાબર? મોઢા કાપવા ન પડે. લૌકિક સુખ ખરું કે નહીં? અને એકબીજા આનંદથી રહેતા હોય એ ઘર તો વૈકુંઠ જેવું કહેવાય બાબુ. એ ઘર વૈકુંઠ જેવું કહેવાય. બાકી 3.5 જણા ઘરમાં હોય તો એક આમ મોઢું મળીને ખાય ને એક આમ મોઢું મળીને ખાય ને, કઈ મજા છે જીવનની. અને પરમાત્માની ભક્તિ કરો એટલે તમારા વ્યવસાયની અંદર મદદ કરવી એ મારા નાથની ફરજમાં આવે. નહીં, શ્રીમુખે બોલેલા, ગીતાજી વાંચી લેજો કે હે અર્જુન, મારે પરાણ રહેનાર મનુષ્યના યોગ છે એમને હું સલાહું છું. જે મારા પરાયણ રીએ એ મનુષ્યના યોગ છે એમનું વહન કરવું એ મારી ફરજમાં આવે છે. દીકરો બાપને પરાયણ રીએ એટલે બાપને એને ઘર બારી કરી દેવો, એને ધંધો ધાપો કરી દેવો એ બાપની ફરજમાં આવે. પણ કેટલાય હળજડ બોમ નથી કયું કરતા. બાપ કહેતે તું તારી રીતે આનંદ કર. બરાબર? જો બાપ દીકરો આજ્ઞાકીત હોય ને એની બધી ભાવનાઓ બાપ પૂરણ કરતો હોય, આ તો મારો નાથ આખા જગતનો બાપ છે બાપુ, જગતનો પિતા છે. હું એને એનામ દયા નહીં હોય, એનામ કરુણા નહીં હોય.
એની કરુણાનો તો કોઈ પાર જ નથી. પણ હવે આપણે એને યાદય ન કરી કેમ કરવાનું? કેમ કરવાનું? શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે, સુખ જો નહીં. નામનો પ્રતાપ એવો છે પ્રીતમ કે અગ્નિને ઉધઈ ન લાગે. લાગે? લાકડામાં અગ્નિ છે, પણ અપ્રગટ છે એટલે એ લાકડાનું ઉધઈ ખાઈ જાય. પેલા આપણે બળદથી ખેતી કરતા હતા એટલે લાકડાના ધોંસરા હોય હાથીના, ઘીરે દોહરું ન લઈ જવું એટલે જાહેરનો સાહટિયો હોય એની અંદર મેલી દે, કોઈ ચોરી ન જાય. બરાબર? એટલે દોહરું જાહેરના સાહટિયા મૂકી દીધું. પછી હારું ભૂલાઈ ગયું કે મેં સાહટિયા મૂક્યું છે. પછી યાદ ન રહ્યું ક્યાં મુકાઈ ગયું છે. દોહરું કોક લઈ ગયું, દોહરું કોક લઈ ગયો, માગ્યું લઈ જાય, પાછું દેતા નથી. પોઈએ મેલાઈ ગયું, ભૂલાઈ ગયું. જાહેર વાઢી થઈ કે લે દોહરું તામાં છે, પણ જ્યાં જોવે તા તો ઉધઈ ખાઈ ગયેલી હાલે એવું રહ્યું. એમાં અગ્નિ હતી પણ અપ્રગટ હતી એટલે એને ઉધઈ ખાઈ ગઈ. એ મનુષ્ય માત્રના ઘટની અંદર ચૈતન બ્રહ્મ અગ્નિ છે પણ અપ્રગટ છે. અપ્રગટ છે. સંતોના સમાગમથી જો ચિનકારી લાગે, સત્સંગ થકી ઈશ્વર ભજન કરવાની ચિનગારી લાગે, લગ્ની લાગે, એ લોહ લગ્ન રૂપી લગ્ની એના ભજનની લાગે એટલે સમજી લેવું અગ્નિ પ્રગટી થયો, હવે ઉદય પડખે ન ચડે. પણ અપ્રગટ હોય સત્સંગમાં એટલે જવાનું છે કે લાકડાનું ઉદય ન ખાઈ જાય. અને જો અગ્નિ પ્રગટ થઈ જાય તો નકર અવિદ્યા લાગુ પડતા જરાય વાર નથી લાગતી. જરાય વાર નથી લાગતી. લાગે છે? અને અવિદ્યા એકબીજાના સહારાથી જ લાગે છે કે કેમ એમ લાગે છે? એકબીજાના સહારાથી લાગે છે. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, આ સંગ દોષે જ બધું થાય છે. થાય છે. અપ્રગટ અગ્નિ છે. એટલે પ્રગટ અગ્નિ હોય તો ગમે એનો સંગ કરો, તમારો રંગ એને લાગે પણ એનો તમને ન લાગે. આને ભગત કહેવાય બાપુ. તારી સાથે કોઈ હરિજન થાય તો હરિજન તું હાચો, તારા એ સંગનો રંગ નો લાગ્યો તો તું છો હજી કાસો. ડરીને આલીએ તો એમ મેળાવે એવું નથી. મધ્ય જગતની અંદર ઉભા રહ્યો ને તમને અવગુણ ન લાગે તો તમે શાણા કહેવાઓ, તો તમે વિવેકી કહેવાઓ. માટે રવિ સાહેબ કહે છે, જો આ માયાના આવરણમાંથી બચવું હોય, માયાના આવરણને દૂર કરીને ચૈતન બ્રહ્મની ઓળખાણ કરવી હોય તો મૂળમાં ધ્યાન કરો, ન્યા માયા નથી. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિના ના ગૂંચવાય. જ્ઞાન નથી એટલે સગવડ રૂપ માયા છે એનો ત્યાગ કરે છે અને નડતર રૂપ માયા છે એને ભેળી લઈને નીકળે છે. ઘર બાર ધંધો ધાપો એ સગવડ રૂપ ન કહેવાય. આપણે અહીંયા 5 માણા આવ્યા હોય, ઘરના હારા હોય, બાળકો હારા હોય, કયો એટલે બિચારા પથારી પાગરણ કરી દે, કયો એટલે ચા પાણી કરી દે. જમવાનો ટાઈમ હોય, 5 અતિથિ આવ્યા હોય, ભાઈ રોટલા કરજો ને તો બિચારા રોટલા કરી દે. આ તમને શું નડ્યા? આ શું નડ્યા? અને આપણા આદિ દેવતાઓ ગ્રસ્તી, બ્રહ્માને, બ્રહ્માણી શિવને, પાર્વતી વિષ્ણુને, લક્ષ્મીજી, આપણા ઋષિ મુનિઓ જેને વેદની ઋષાઓ લખી એ ગ્રસ્તી. માયા અજ્ઞાન છે. માયા આ તો બધી સગવડ રૂપ માયા. હવારમાં ઓઠો ગરમ રોટલી, ચા, ખજૂર, બીજું ત્રીજું બધું તૈયાર હોય, કેવી મજા. આજ એલા પીઝા કરજો, આજ કુડલા કરજો, આજ થેપલા કરજો, મંચુરિયન કરજો, વડા. હું આમાં વાંધો કઈ? આ શું નડે? આ તો સગવડ રૂપ છે. અને નાભા ભગતે 252 ભક્તોની ભક્તમાળ લખી છે, એમાં ઝાઝા ભક્તો ગ્રસ્તી છે. અને ભાગવત કાન દઈને સાંભળો, રાજા મહારાજાઓ યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા છે. રાજહોત કર્યા અને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા છે. હે ભાઈ,
એટલે જ્ઞાન વિના સગવડ રૂપ માયા છે એનો ત્યાગ કરે છે, અને મનની અજ્ઞાનની માયા એ ભેળી લઈને હાલે છે. ગમે ત્યાં જાહો ત્યાં મનનું અજ્ઞાન નહીં મટી જાય. તમે ગામમાં રહેતા હોય ને વાડીએ જઈને રહેવા માંડો એટલે મનનું અજ્ઞાન મટી જાય એવું લાગે. ના ના, ગામમાં મીંદડા હોય ને સીમમાં મગર મીંદડા હોય. સમજાય કે ન સમજાય? એમ છૂટે એવું નથી, એમ છૂટે એવું નથી. હે જનક રાજા જેવા રાજા હોવા છતાંય વિદેહી પુરુષ અને સુખદેવજી જેવા નિષ્ઠિક બ્રહ્મચારીને એનું ચરણ લેવું પડ્યું. સુખદેવજીને શાન બતાવી, જેને જનક વિદેહી જેવા ગુરુ મળે સદગુરુની શરણ ગ્રહે એના કામ તો એમ સરે. વ્યાસ મુનિએ કીધું કે બેટા ભાગ્યમાં અને ભાગ્ય માયાથી સુખદેવજીને કે નહીં બચી જવાય, મારું એક કયું માન કે ગુરુ જનકને કરજે. કે પણ પિતાશ્રી હું નિષ્ઠિક બ્રહ્મચારી હો રાજા, કે મળો તો ખબર પડે, મળો તો ખબર પડે. એક વસન સુખદેવજીને એના પિતા વ્યાસ મુનિ કે મારું માન્ય કરો કે તમારે ઉગરી જવું હોય તો ગુરુ જનકને કરજો. કે ભલે પિતાજી એટલી આજ્ઞા માનું છું. મહારાજા જનકની નવાઈમાં જાય છે. જનક વિદેહી પુરુષ હતા. પેરીગરને કીધું કે એક નિષ્ઠિક બ્રહ્મચારી આવે છે, હું ઉપર મહેલમાં બેઠો છું, દરવાજે રોકતા નહીં, ઉપર આવવા દેજો. કે ભલે. સુખદેવજી જાય છે. આ તો વિદેહી પુરુષ હતા. એણે જનક રાજાએ પોતાની રાણીને કીધું કે એક નિષ્ઠિક બ્રહ્મચારી આપણે અહીંયા મહેમાન થાય છે, અને આજે એને મારે પ્રેક્ટિકલ જ્ઞાન બતાવવું પડે એમ છે. થેરિકલથી સમજે એમ નથી, થેરિકલથી સમજે એમ નથી. અમુક પ્રેક્ટિકલ હોય તો જ સમજાય. લાફો મારે ને બળે વાતથી સમજાય, એ તો ખાઈ તો જ ખબર પડે. કે ભલે પ્રભુ કયો એમ. કે કાંઈ નહીં, દરવાજો ખુલ્લો ને આપણે મોટો પલંગ છે, એક બાજુ તમે સુઈ જાઓ, એક બાજુ હું સુઈ જાઉં. કે ભલે. સુખદેવજી ગયા મહારાજા જનકને મળો. કા સામે ઉપર મેળી ઉપર વૈયા જાઓ, મહારાજાનો મહેલ ખુલ્લો છે, દરવાજો ખુલ્લો, જાઓ મળો. દરવાજે ઉભા રહ્યા તો રાજા રાણી એક પલંગમાં સૂતેલા. અરે મારા પિતાશ્રી, અહીં મને ક્યાં ભરાયો? ધોળે દિવસે જે માયામાં ભરપૂર એ મને ઉપદેશ શું કરે? પણ વચન દેવાઈ ગયું, વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા. રાજ વચન વિચારીને જે હાલ્યા એના સુધરી ગયા કાજ. હવે શું થાય? એમને દરવાજામાં ઊભા રહી ગયા. હાલીને આવેલા, થાક લાગેલો, ઝીણો ઝીણો પવન આવે, નિંદ્રા જેવું થઈ ગયું. નિંદ્રામાં થોડી વારમાં સપનું આવ્યું. સપનામાં પોતે ગ્રસ્તી થયા, બાળ બચ્ચા થયા, બગીચામાં ફરવા ગયા. પાકલ કેરી આંબામાં જોઈ બાળકે કીધું પિતાશ્રી કેરી તોડી દો. ઊંચો હાથ કર્યો, અંબાણી નહીં એટલે ઠેકડો માર્યો. સપનું બધું ખોટું, ઠેકડો હાસો માર્યો. બારહા કાંઈ ભટકાણો, નીંદર ઉડી ગઈ. મહારાજા પલંગમાં એકલા જ બેઠા હતા. કેમ સુખદેવજી કેરી હાથમાં ન આવી? ઓહો, હું માયામાં કે આ માયામાં? દંડવત પ્રણામ કરી ચરણમાં પડી ગયા. મને ઉગારો. મારા પિતાશ્રી અહીં મોકલો, એ બરાબર મોકલો છે, મને ઉપદેશ કરો. મહારાજા જનકે ઉપદેશ કર્યો તો એ ભલા યોગી બન્યા, ભલા યોગી બન્યા. માટે જો મૂળમાં ધ્યાન વયું જાય તો ન્યા માયા નથી, બાકી સ્થાન ભેદ કરે માયામાંથી છૂટાય એવું નથી. વિના વિચારે સકલ જગ ભૂલે, આવા જ્ઞાન વિના ગૂંચવાઈ સંતો. માયા મૂળેમાં નહીં, મૂળમાં માયા નથી. તો સર્વનું મૂળ જો આપને સમજાતું હોય તો મારા નાથનું નામ છે. નામ છે ને એ મૂળ છે, મૂળ છે. અખિલ વિશ્વનું મૂળ નામ છે. અને તુલસીદાસે રામાયણમાં ન્યા સુધી કીધું કે મારા મત પ્રમાણે રામ કરતા એનું નામ મોટું છે. જેણે અનંત ને અપારનો ઉધારો યુગાંતરોથી કર્યો છે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ રૂપે રામ
કાયમને માટે આ દુનિયાની અંદર છે અને મનુષ્ય માત્રના ઘટની અંદર નામ રૂપે રામ કાયમ રહેલા છે. એ રામ અખંડ છે. જે પ્રાણની અંદર શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠે એ નામ રૂપે રામ અખંડ છે, નિત્ય છે. એ તરણ તારણ છે. એ તરણ તારણ છે. વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા. મૂળમાં ધ્યાન કરો તો ન્યા માયા નથી. સમુદ્રની ઉપર લોડ કેટલા છે? એમ થાય કે હમણાં બંધ થાય, હમણાં બંધ થાય. થાય રાતે જાવ તોય ભલે દીવ, પણ જેટલો ઉપર ખળભળાટ વાળો છે એટલો શાંત અને ગંભીર તળિયે છે. તળિયે એટલો શાંત ને એટલો ગંભીર છે. એમ જો કોઈ મૂળમાં ધ્યાન કરે તો ન્યા ખળભળાટ નથી, ન્યા કોઈ સંકલ્પ વિકલ્પના ઘાટ નથી, ન્યા તો પરમ શાંતિ છે. નામમાં જો ધ્યાન પહોંચી જાય એ તળિયું છે, ન્યા શાંતિ છે. જે જે સંતોએ નામમાં વૃત્તિને પહોંચાડી એની સ્થિરતા અને ધીરતા જીવનની જોઈ લ્યો તમે. એની સ્થિરતા અને ધીરતા જોઈ લ્યો. અને આપણે ઉપર ઉપર આટા મારી એટલે નિરાતે ક્યાંય બેહી હગાય. ઘડીક માણા બેન એમ થાય ક્યાંક આટો મારી આવું, બરાબર? એમ થાય છે કે નથી થતું? હા, શું કહેજો? પલક ઉઠાડે, પલક બેસારે, પલહી ચલાવે બારી, આવા મનને વશ કરીને રાખે એ સંતોની બલિહારી. ઘડીએ ને ઘડીએ મન ઉઠ બે કરાવે છે કે નથી કરાવતું? કરાવે છે. એમ થાય કે નવરાય હોય, થારું કાંઈ કામકાજ કરવું નહીં તો ઓમનો બેહવા દે. ઘડી કલાક ઘીરે બેહો, તમે થાય પાદર જે હવે પાદર છે એવું છે તો આ બે ને પણ બેહાય છે. હા શું કહેજો? હા શું કહેજો? બેહાય છે. એવી સ્થિતિ નથી મનની. ઘડીએ ને ઘડીએ ઉઠ બે કાવા કરાવે છે કે નથી કરાવતું? કરાવે છે. અમુક વૃદ્ધોને કાંઈ કામ ન હોય, ક્યાંય જવાની જરૂર ન હોય તો એને ઘીરે ન ગમે, બેઠા બેઠા ભગવાનનું ભજન ન કરે. છોકરા ક્યાંય ન જવા દે ખરેખર જાય. મારે જવું જ પડે ભાઈ, છોકરા જઈ આવશે, તમે સાનમુના બેહો ને ભગવાનનું ભજન કરો ને. ધરાર જાય, જવું પડે, પણ ઓલું મન નો બેહવા દે. ખરેખર બાને બહાર જવાય, એમ છે. હા, એવું જ છે, એવું જ છે, એવું જ છે. આ મનનું આવું છે. એ મનને સંતોએ કબજે કર્યું ને એટલે એના પગલા પૂજાય બાપુ. હા, એટલે એના પગલા પૂજાય છે. તો માયા માયા સિદ્ધ સાધ પોકારે, અસરજ વહી કહાવે. મોટા મોટા સિદ્ધ સાધ પુરુષો એમ કે માયા બહોત બડી હૈ, માયા સારે સારે કો ગલ જાતી હૈ. રવિ સાહેબ કે મને બહુ નવાઈ લાગે છે. માયા માયા સિદ્ધ સાધ પોકારે, અસરજ વહી કહાવે. બોરિંગ જૈસા સિથરા ભોંય પર દેખો કિસ બિદ ખાવે. અંધારામાં હાલ્યા જાતા હતા, વાકું ચૂકું દોરડું પીડ્યું હતું. એમાં સર્પની ભ્રાંતિ થઈ. ભાઈ ગયો, હોય બાપલિયા, ઓલો બેટરી લઈને આવ્યો, શું છે કાંઈ નાક છે, જોયું તો દોયડું છે. પણ સર્પની ભ્રાંતિ થવાનું કારણ અંધકાર હતો. અંધકાર હતો એટલે સર્પની ભ્રાંતિ થઈને એટલે ભય ઉત્પન્ન થયો ને. ભય અને ભ્રાંતિ ઉત્પન્ન થવાનું કારણ શું હતું? અંધકાર હતો. એમ માયાનો ભય અને ભ્રાંતિ અજ્ઞાન છે ને એટલે ઉત્પન્ન થાય છે. જો કોઈ સદગુરુના શાનથી નામમાં જાગી જાય ને, અંજવાળું થઈ જાય ને, તો ભ્રાંતિ માયાની થાય ની ખબર પડી જાય કે માયા શું છે એ ખબર પડી ગઈ. મનનું અજ્ઞાન મટી ગયું, એને કોઈ બાદ કરતા નથી. એ સંતોના ઘર તો આશ્રમના રૂપમાં ફેરવાઈ ગયા. ગ્રસ્તાશ્રમ આશ્રમના રૂપમાં ફેરવાઈ ગયા. ત્યાં કેટલાય લોકો એમાંથી પ્રેરણા લઈ અને પોતાના જીવનને સફળ કરે છે. અને સંતોના જીવનમાંથી મારે ને તમારે પ્રેરણા લેવી પડે. અને ઇતિહાસ લખાણા એ સંતોના જીવનના લખાણા લેવી પડે કે પ્રેરણા ન લેવી પડે? લેવી પડે કે ન લેવી પડે? સંતોના જીવનમાંથી પ્રેરણા લેવી પડે. એના જીવનમાં આપણા જીવનમાં જમીન આસમાનનો તફાવત છે બાપુ.
એ ગ્રસ્તી ભલે, પણ એના જીવનમાં આપણા જીવનમાં જમી અસમાનનો તફાવત છે. આપણે આસક્તિથી જીવન જીવીએ છીએ, એ ત્યાગથી જીવન જીવે છે. ગ્રસ્તાશ્રમમાં હોવા છતાંય ક્યાંય વળગણ નથી. જેનું જેનું હોપીને હાલો તો કાંઈ વાંધો નથી, જેનું જેનું હોપીને હાલો તો કાંઈ વાંધો નથી. મારું માયનું ન્યા માયા છે, મેરું મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા, હું અને મારું, તું અને તારું, આ માયા છે. બરાબર. પાડોહીન્યા દીકરો જન્મે તમે પેડા વેસો નહીં, શું વાંધો? કેટલા ટાઈમે દીકરો જન્મ, તમને શું વાંધો? કઈ આપણે અહીંયા જન્મે તો જ ને. બરાબર. પછી કોકના ખેતરમાં 7-8 ઢોર ઘરી ગયા હોય ને ખાતા હોય, તમને ઉપાધિ થાય. ઘીરે ફોન કરે કે તમારા ખેતરમાં ઢોર છે, પણ તું તગડિયા ને ભાઈ, દોડશો તમે? તમારા ખેતરમાં ભાળો તો મુઠ્ઠીઓ વાળો કે નહીં? ક્યાં દુઃખ થયું? મારું છે ત્યાં. બરાબર. સવારમાં ઉઠીને ચા પીતા પીતા સાપુ વાંચતા હોય ને એમાં વાંચો કે એક્સિડન્ટ થયું ને એક ઘરના એટલા સભ્યો બિચારાનું અવસાન થયું, તો સા પી જાવ કે મૂકી દો? નહીં ભાવે? ન વાંધો આવે, ઉપાધિ ન થાય, તળિયા સુધી ખેંચી લે. મારું નથી. મારાના કોઈ સમાચાર આવ્યા હોય તો બસ મેરું તોર તઈ માયા, તુલસીદાસનો નિર્ણય છે અનુભવનો. મેરું મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. એ બાપ ધ્યાન દઈને સાંભળ, તુલસીદાસ કે હું અને મારું, તું અને તારું, આ માયા છે. બસ હું મારાનું મહાદુઃખ છે, તમે જુઓ અનુભવની. હું અને મારાનું મોટું દુઃખ છે, અનુભવ કરીને જોઈજો. તો ભાઈ, અજ્ઞાને કરીને ભ્રાંતિ થાય છે, તો અજ્ઞાન રૂપી અંધારું મટી જાય તો ભ્રાંતિ ટળી જાય. પણ હવે આ અંધારું કાઢવાના તો આપણી પાસે લાઇટો ને બીજું ને ત્રીજું ને ઘણું છે, પણ હવે આ ઘટનું અજ્ઞાન કાઢવા માટે કયો દીવો કરવો? કદાચ આ દીવા 1000 કરો તમારું ઘટનું અંધારું મટી જાય, મટી જાય. આ અંધારું કરો કાઢવા માટે કયો દીવો પ્રગટાવવો પડે? કે દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. દયા તત્વ ગુરુ ઈશ્વર છે, એમાં સુરતાની વાઈટ બોળો, એમાં સુરતાની દયા દિવેલ પ્રેમનું પર્યાણું લાવો, અનન્ય પ્રેમથી દીપક પ્રગટાવવાની ભાવના કરો. નામની અંદર સુરતા રૂપી વાઈટ બોળી, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. બ્રહ્મ શબ્દની ઠોકર મારી અને આ દીવાને જલતો કરો. નામ સ્મરણ કરો ને એટલે પ્રેમનો દીપક પ્રગટે. આ દીવો અંધારું ટાળે. પછી રવિ સાહેબે બીજી વાણીમાં ગાયું કે ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે, મટી જાય અંધારો, અંતર કો ઈ અજવાળે, અગમ સૂજે ને ભેદ જડી જાય ઊન. ઘર કો કોણે બનાવ્યો સરખો, આના ઘડવા વાળાને ઓળખો. ધ્યાન કરો તો અનુભવની જ્યોત જાગે, ઈ અંધારું ટાળનારી જ્યોતિ છે. આ દીવા ગમે એટલા કરીએ, આ તો પ્રતીક રૂપે છે. આ દીવા તો દીવો કરીને જ પછી આપણે જેને માનતા હોય, જેનો ફોટો રાખ્યો હોય એનું દર્શન કરીએ છીએ ને. પહેલાં ધૂપને દીવો કરીએ, પછી એનું ઋષિ મુનિઓની સમસ્યા તો જોવો, એમ કે છે કે દીવો કર્યા વિના દર્શન થાય એમ જ નથી. અંજવાળું થયા વગર દેવ દેખાય એમ નથી. સમસ્યા બહુ સારી છે, બહુ સારી છે. તો અનુભવનો દીવો થાય તો દર્શન થાય. પણ આપણે તો ન્યાય મનની મોળપ એવી દીવા કરવામાં. આપણો ભાવ પ્રેમ એટલે કેમ લાગે તમને? મારા ગામડિયા ગામમાં બેનું શાહી કરે ને, માખણ વધે ને, શાહીમાંથી માખણ નાખી દે ને હાથે જે માખણ છોટ્યું હોય એ કાંઠાવાળી થાળીમાં આમ લૂવે, ભાર દઈને. માખણ અને હાથનો મેલ, એ માખણ નોખું રાખે અને એને પાછું નોખું તાવે
ઈ ઘી શું કામ ખબર? ભગવાનના દીવાની વાટું બોળવા. હવે આ કેટલું અંજવાળું કરી દે કયો. આપણી ભાવના એટલે તોડી નાખે એવી. કેમ લાગે? આમાં કેમ અંજવાળું થાય કયો? થાય થાય. બધે અંતરાય, બધે અંતરાય, બધે અંતરાય. ઘરમાં વૃદ્ધો હોય તો એની રોટલી એ રીતે સોપડાય, આપણી એ રીતે સોપડાય. ભયો ભયો આપણે જેમ ગઈઢા બળદને કળમ નાખીને વાસડા રસ, એટલે આપણી ભક્તિની વાત જ જવા દો. ઉઘાડ થાય આમાં. ભક્તિ કરવી હોય તો કૂડ કપટ મેલવા પડે બાપુ. હે કૂડ કપટ ને કૂડ કપટ પર હરો પછી દિલમાં દેવો કરો. તો બોરિંગ જેસા સિથરા ભોંય પર દેખો કિસ બી ખાવે. સિથરું તને ખાવાનું નથી એમ સમજી જા તો આ માયા નડતર રૂપ નથી, પણ જાગ્યા વિના તારું અજ્ઞાન છે એટલે તને બાદ કરતા થાય છે. બાદ કરતા થાય. સંસાર ખરાબ નથી, આપણી સમજણને સુધારવાની જરૂર છે. સંસાર ખરાબ નથી. સંસાર ન હોય તો એવી વિભૂતિ સંતો તમને મળે જ નહીં બાબુ. મળે? સંસાર સારરૂપ છે, સારરૂપ છે. આ તો માટી કેરા બનાયા માળિયા તામે ચિત્રો વાઘ ચિતારે. એવો ભ્રમ દેખીને જીવ ભટકો વાઘ કિસ બીદ મારે. મોટું રાજમહેલ જેવું મકાન બનાવ્યું અને આગળ દરવાજે બે સિંહ ચિતરી દીધા. ઓછી સમજણ વાળો માણસ નજીક ગયો, ગોયબા ભલ્યા અહીં સિંહ છે કે પણ જો ચિતરેલો છે એ ફાડી ન ખાય. ચિતરેલો સિંહ ફાડી ખાય ખરો? એમ સંસારને સિંહ જેવો માણીને લોકો ભડકી ભડકીને ભાગે છે. એ હા સંત હમા મળ્યા, એ બાપુ હમા મળ્યા, મારે પેગે લાગવું હતું. પછી મારા વેવાઈ આવી રહ્યા હતા ને પછી મને એમ થયું, વેવાઈને એમ થાય કે આ હારો હાવ ભગતડો લાગે. પછી મારે ભાવ થયો તો ન લગાણું લ્યો. મેં કીધું વેવાઈને ખોટું લાગી જાય તો. આ સિંહનો ચિતરેલા સિંહથી ભાગ્યો, કાન પકડી દો તું પગે લાગ્યો હોત ને તો વેવાઈને હોત ભાવ થાત, પણ તારી જીગર જ ન આલી ભાઈ, તારી જીગર જ. એટલે આમને ભડકી ભડકીને માણા ભાગ્યા. ખોટું લાગે તો. સંસારને માને સિંહ જેવો ડરે મોટા મહીપતિ. રાણા અજાપુત્ર ધર્મ તણા બલિદાન દે. ધર્મને તો અજા નામ બકરા જેવો જાણીને એના મોઢામાં બલિદાન દઈ દે છે. સંસારને લોકો સિંહ જેવો માને છે. આ આપણો ભ્રમ છે. ભક્તિ કરવી હોય તો જીગરથી કરવી, શ્રદ્ધાથી કરવી, ભાવથી કરવી. ખોટું કરવું હોય તો સમાજથી ડરવું પડે. તમારે ખોટું ન કરવું હોય તો કામ ડરવું પડે? ભગવાનનું નામ લેવું, ભગવાનની ભક્તિ કરવી, એમાં શરમ ખાવાની કઈ જરૂર ખરી? હા, જુગાર રમવા જવું હોય, એમ તેમ જવું હોય, એ ડર રાખો તો બરાબર છે. ફિલ્મમાં આંકડા ભીડીને ઘરી જાય ને સત્સંગમાં વાંધો? એવું નથી, એવું નથી. ક્યાં તમારે કોઈ ખરાબ કામ કરવા જવું તો બરાબર છે. એટલે બી ને કેટલાય તો ભક્તિ નો કરી હઈ ગયા. બી કેમ થાય ને શું થાય? અરે ભાઈ કાંઈ ન થાય. એમાં થાય શું? બીજું શું થાય? ભગવાનનું ભજન કરવું એમાં થાય કાંઈ? કાંઈ થાય? મીરાની, નરસિંહ મહેતાની કેટલી લોકોએ નિંદા કરી, તેનું હું ગયું એમ કહું છું. આટલા વર્ષો પછી મારે ને તમારે એને યાદ કરવા પડે બાપુ, એના ગુણ ગાવા પડે. હે જુનાગઢમાં એન્ટ્રી કરો ને ત્યાં તમને નરસિંહ મહેતો સાંભળે બાપુ, કે ન સાંભળે? હે અને આપણે એમ કહીએ જુનાગઢ કે આ નરસિંહ મહેતા વાળું જુનાગઢ, પણ નરસિંહ મહેતાનું કહેવાય કે ન કહેવાય? હે છે એની યાદી? એન્ટ્રી કરો તા તમને યાદ આવે કે ન આવે? આવે ને. જો ભક્તિનો પ્રતાપ તો તમે જુઓ.
અને લોકો એને કોઈ ગણકારતા નહોતા, નાતીલા કોઈ ઘેરે આંગણે જાતા નહોતા, છતાંય ભગવાને એના કેવા કામ કર્યા. આને રેવા ખોયડું નહીં, નાય તારે વ્યવહાર નહીં, અને વડનગરના દીવાને એના દીકરાને દીકરી દીધી. લે હવે કેમ લાગે? બોલો. ભજન ભક્તિનો પ્રતાપ તો છે, પણ હવે જીવ ભડકી ભડકીને પાઈ ગયો. માટી ઘેરા બનાયા માળિયા તામે ચિત્રો વાઘ ચિતારે, આવો ભ્રમ દેખીને જીવ ભટકો વાઘ કિસ બીજ મારે. ચિતરેલો સિંહ મારે નહીં, ખોટો ભડકમાં ભ્રમને છોડી દે. ખોટે રસ્તે જાતા જગતનો ડર રાખ, હાસે રસ્તે જવામાં ડર રાખવાનો કોઈ જરૂર નથી. હાસે રસ્તે જવામાં હું ડર રાખ, પણ ભ્રમમાં જીવ ભક્તિ ન કરી શક્યો, ભક્તિ ન કરી શક્યો. એસો ભ્રમ દેખી જીવ ભટકો વાઘ કિસ બીદ મારે. ખેતર બડાને બિન રખવાળા ઓડા ઉભા કીના, અકલ વિનાના ઓડાને ઓળખ્યા દેખીને હરણા. આપણે ખેડૂત, હરણનો ત્રાસ હોય તો ઓડું ઊભું કરી દે એટલે હરણાને એમ થાય કોઈક માણસ ઊભો એટલે ભડકીને ભાગે. પણ પછી 2-3 દી ન્યાન્યા ઊભો હોય ને એટલે હરણ નહીં ખબર પડી જાય કે આ માણા નથી. એટલે ધીરે ધીરે ફૂક ફૂક કરતા પાસે જાય અને ઓડું ઊભું હોય ને એને જ ગણે અને પાડી નાખે ને પછી નિરાજ સરે, નિરાજે સરે. હરણાય પછી ઓડાને ઓળખી જાય, પણ માણા આખી જિંદગી માયારૂપી ઓડાને ઓળખ્યા નહીં, બીર ન જાય. લાગે માયાથી ભડકીને ભાગ્યા. પણ માયા હું છે એ સમજણ કોઈ સંતોના ચરણે જઈને લીધી નહીં. મનનું અજ્ઞાન ટળી જાય તો માયા જેવું કાંઈ નથી. માયા મૂળેમાં નહીં, વિના વિચારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવાઈ સંતો માયા મૂળેમાં નહીં. મારા નાથના નામની અંદર મૂળમાં જો ધ્યાન વયું જાય તો માયા બાદ કરતા નથી, માયા તમને સહાયભૂત છે. મીંદડીના મોઢામાં ઉંદર આવે તો ન બચે, અને ઈ જ મોઢે એના બસાને પકડીને એકથી બીજે ઘેરે મૂકી આવે, બસાને એક દાઢ ન વાગે કે નહીં વાગે. અને એમ કહેવાય છે ખાદ ઘર ફેરવે તો એને બચ્ચાને આગું ઉગડે, પણ બચ્ચાને એક દાંત ન વાગવા દે. ઈ મોઢામાં ઉંદર આવ્યો એટલે હારા વાત નહીં. એમ મારા નાથના બાળક બની જાય ને એને તો માયા ધ્યાન રાખે બાપુ, માયા એનું ધ્યાન રાખે અને રાખે છે, રાખે છે. જે પરમાર્થ કરે ત્યાં ઈશ્વરની કાયમ સહાય રહે છે. મોટી મોટી ધર્મની જગ્યાઓ જોવો, 1-1 ટકે 5-5 હજાર માણા જમે. એને કોઈ દી કીધું અહીં ખૂટી ગયો ખાવાનો આવતા? માયા ધ્યાન રાખે, માગવું નથી પડતું. અને આપણે હકોડાઈને હાલી તો જરાક થોડુંક બંધ થાય ત્યાં પછી આપણે ખેસાવવું પડે. જો ઈશ્વર એના માર્ગે હાલે એને સહાય કરવા તૈયાર ઊભો છે કે નથી ઊભો? આ બધા પ્રમાણ તમે જોઈ લો, પ્રમાણ જોઈ લ્યો તમે કે નથી પડ્યા? પ્રમાણ પડ્યા છે બસ. એટલે આમાં ખવરાવી ગયા, ખાટી ગયા, મેળવવામાં રહ્યા એની માઠી. સરગા પરની શેરીએ કોઈ ગાંઠડી વાળો દીઠો અહીંથી ગાંડી બાંધીને કોઈ ગયો, ખવરાવે ત્યાં ખૂટતું નથી ને ભેળું કરવામાં રહે ત્યાં કાંઈ વડ વધી જતો નથી ભાઈ, કાંઈ વડ વધી જતો નથી. એની શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો સહાય કરવા સાંભળ્યો તો ઊભો જ છે, ઊભો જ છે. પણ જીવને ધરપત હોવી જોઈએ ને, ધરપત હોવી જોઈએ કે ન હોવી જોઈએ. ખેતર બડાને બિન રખવાલે ઓડા ઉભા કીના, અકલ વિનાના ઓડાને ઓળખ્યા દેખીને હરણા બીના સંતો માયા મૂળેમાં નાહી. માયા નિંદ સપન જૈસી ગુરુ ગંભીન અંધિયારા, રવિરામ ચેતન જાગ્યા તો ભયા બ્રહ્મ ઉજિયારા. નિંદરના સપના જેવી માયા છે. સપનું જાગો એટલે રહે છે, જાગ્યા પછી સપન રહેતું નથી. એમ સંતો કે મારા નાથના નામમાં જાગી જાવ તો માયા રહેતી નથી.
પણ સૂરજ ઉગે અને પક્ષીઓ બોલે એટલે હવાર નથી થયું, તમે જાગો એટલે થયું છે, એટલી વાત યાદ રાખજો. સૂરજ ઉગે અને પક્ષીઓ બોલે એટલે સવાર નથી થયું, તમે જાગ્યા એટલે હવાર. અને આપણી કહેવત છે કે જાગ્યા અહીંયાથી હવાર. જાગી જાઓ, નામમાં જાગો તઈ હવાર થયું, ત્યાં સુધી નહીં. ત્યાં સુધી અંધારું છે આપણા માટે. આપણી દેહ દુનિયામાં અંધારું જ છે. ભલે અહીં નારાયણ ગયા, અહીં અંજવાળું થઈ ગયું, પણ આપણી દેહ દુનિયામાં અંધારું છે. આપણે જો સદગુરુની શાન લઈને નામમાં જાગી જાય તો એ આપણે માટે હવાર થયું, ત્યાં સુધી આપણે અંધારામાં છીએ બાપુ. અને એ અંધારું દૂર કરવા માટે સંતોનો સમાગમ છે. એ અંધારું દૂર કરવા માટે સંતોનો સમાગમ છે. બરાબર. माया निंद सपन जैसी गुरुगम बिन अंधियारा, रविराम के जो चेतन जाग्या तो भया ब्रह्म ज्यारा. તમારા ઘટની અંદર આત્મારામ પરમાત્માનું પ્રાગટ્ય થઈ જાય તો અંધારો મટી જાય, તો અંધારો મટી જાય. માટે અધિકાધિક સંતોએ નામનો મહિમા ગાયો છે. નામને પકડો. ભગવાને પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખ્યું છે, પણ નામને જગતમાં જાહેર કર્યું છે. નામને જાહેર કર્યું છે. આખું જગત ઈશ્વરને આધીન છે, ઈશ્વર નામને આધીન છે. ઈશ્વર નામને આધીન છે. તમે નામને પકડો એટલે રામ પકડાઈ જાય. નામ પ્રગટ છે, એનું રૂપ ભલે ગુપ્ત રહ્યું, એનું નામ દુનિયામાં પ્રગટ છે. નામને પકડી લ્યો, નામને આધીન છે. જે સંતોએ નામને પકડ્યું એને ભગવાન એને આધીન થઈ ગયો. વાલો મારો પ્રેમને વસ રાજી શું કરે પંડિતને, પ્રેમ તણા કાસે તાતણીએ આવીને બંધાય, વાલો ભક્તોને વસ થાય. નામને આધીન છે. નામ શબ્દ નામ રાજા સંતો, नाम शब्द नाम राजा. मुखથી कहूं तो कोई न माने, सब ही नाम का साजा संतो, नाम शब्द नाम राजा भाई, नाम शब्द नाम राजा. दस अवतार लीनो सब नामे, कारण भक्ति काजा भाई, कारण भक्ति काजा. दस अवतार लीनो सब नामे, कारण भक्ति काजा भाई, कारण भक्ति काजा. एक पलक में सब ही हुआ, मूलथी उठाय वाजा संतो, नाम शब्द नाम राजा भाई, नाम शब्द नाम राजा. एक पलक में सब ही हुआ, मूलथी उठाय वाजा संतो, नाम शब्द नाम राजा. मुखથી કહું કોઈ ન માને, सब ही नाम ना साजा संतो, नाम शब्द नाम राजा. नाम ने पकड़े पारज पहुंचे,
ऐसा नाम काया भाई, ऐसा नाम काया जा। नाम ने पकड़े पारज पहुंचे, ऐसा नाम काया जा भाई, ऐसा नाम काया जा। करड़ी कमान ए चढ़ी नाम की, बाजे अनहद बाजा संतो, नाम शब्द नाम राजा भाई, नाम शब्द नाम राजा। करड़ी कमान चढ़ी नाम की, बाजे अनहद बाजा संतो, नाम शब्द नाम राजा। मुख थी कहूं तो कोई न माने, सब ही नाम का साजा भाई, नाम शब्द नाम राजा। रहे माजा में निराला खेले, तीन लोक पर है आवाजा, तीन लोक पर है आवाजा। रहे माजा में निराला खेले, तीन लोक पर है आवाजा। नाम उसी का अखंड नूर है, कोटि रवि चंद लाजा संतो, नाम शब्द नाम राजा भाई, नाम शब्द नाम राजा। नाम उसी का अखंड नूर है, कोटि रवि चंद लाजा संतो, नाम शब्द नाम राजा। मुख थी कहूं तो कोई न माने, सब ही नाम का साजा भाई, नाम शब्द नाम राजा। आવું न जाऊं न करुवे वारा, नहीं राजा नहीं परजा भाई, नहीं राजा नहीं परजा। आऊं न जाऊं न करुवे वारा, नहीं राजा नहीं परजा भाई, नहीं राजा नहीं परजा। रवि राम रमता राम कबीरा, नहीं मुआ नहीं सरजा संतो, नाम शब्द नाम राजा। रवि राम रमता राम कबीरा, नहीं मुआ नहीं सरजा संतो, नाम शब्द नाम राजा। मुख थी कहूं कोई न माने, सब ही नाम का साजा संतो, नाम शब्द नाम राजा भाई,
નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ ન માને, સબહી નામ કા સાજા સંતો. નામ શબ્દ નામ રાજા. નામ રાજા પદ છે. ને જે સંતો નામને ભજ્યા એ દિલના રાજા કહેવાય બાબુ. એ દિલના રાજા. પણ મુખથી કહું તો કોઈ નહીં માને, મુખથી કહેતા કોઈને મનાહે નહીં. બાકી સર્વનું આધારિત તત્વ સત્ય નામ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, અખિલ વિશ્વનું. મુખથી કહું તો કોઈ ન માને, સબહી નામ કા સાજા સંતો. નામ શબ્દ નામ રાજા. 10 અવતાર લીનો સબ નામે. નામ છે એ ભગવાનનું આદિ નારાયણ ભૂમા ભગવાનનું મૂળ સ્વરૂપ છે. અવતારોનું પ્રાગટ્ય થયું એ નામને પ્રતાપે. પ્રહલાદ નામને ભજ્યા તો નામને પ્રતાપે કરીને મારા નાથને નરસિંહનું રૂપ લેવું પડ્યું. બરાબર. પ્રહલાદ ન હોત તો નરસિંહ રૂપ ન હોત. બલિરાજાની ભક્તિને લઈને, બલિરાજાના ઉદ્ધારને માટે વામન રૂપ અને વૈરાટ રૂપ થયું હોય તો બલિરાજાના નામ ભજનના પ્રતાપે. બલિરાજા ન હોત તો વામન રૂપ ન હોત, યા તો વૈરાટ રૂપ ન હોત. નામને પ્રતાપે મારો નાથ જ્યાં જેવી જરૂર પડી ને, કાસબાની જરૂર પડી તો કાસબો થયા, અને મત્સ્ય અવતાર થયો માછલા રૂપે થયા, વરાહ અવતાર ભૂંડ રૂપે. બોલો. ભક્તને માટે ભગવાન ગમે રૂપ ધારણ કરે. નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે. તુલસીદાસે રામાયણમાં કીધું કે નામ લઈને બોલાવો એટલે નામી હોકારો દે. હું તમને નામ લઈને બોલાવું તો હા કયો કે ન કયો? તો કે નામ લ્યો, નામી હોકારો દે. પણ આપણી ગઠણાએ મફતમાં મળવા સદા નામ ન લીધું. રામનું ઢોળી નાખે ધૂળમાં તોય અમૃત મળ્યું હોય તોય એલા શું કામનું? હાવ મફતનું હોય શું છે? બીજું કાંઈ મફત મળે? હાટકોટમાં જઈને કહેજો, માભાદાર માણસો ભૂખ લાગીને 100 ગ્રામ ડાળિયા દ્યો ને મારી આબરૂ અડાણે મૂકો. આવશે? મફતમાં 100 ગ્રામ ડાળિયા ન આવે અને એનું નામ હાવ મફતમાં. કેટલો દયાળુ! નામ લ્યો ને એનું ધામ આપે. લે, એનું નામ લ્યો અને એનું ધામ આપે. લે આ લે, કેટલો દયાળુ એમ કહું છું. આપણું કોઈ નામ લે કઈ આપી ન આપી? 10 દાડિયા કર્યા હોય આવીને કામ ન કરે ને આપણા નામની સવારથી સાંજ સુધી બેઠા બેઠા માળા ફેરવે તો કે શેઠ આજ કામ નહીં કરી, માળા 10 લેતા આવ્યા છે. સાંજ સુધી તમારા જ નામની. તમે સાંભળો એમ હાલો. મજૂરી નહીં, સાય નો પાવ. પાવ તમે? આની દયા તમે જુઓ, એની કરુણા તો તમે જુઓ. નામ લ્યો અને એનું ધામ આપે. નામનો પ્રતાપ જુઓ, નામનો પ્રતાપ જુઓ. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા. 10 અવતારો ભગવાનના થયા ભક્તિ કરનાર જિજ્ઞાસુના ઉદ્ધારને માટે. બીજું કોઈ કારણ ખરું? કારણ ભક્તિ કાજા. ભગવાન કૃષ્ણ બોલ્યા કે યુગે યુગે આવું શા માટે? કે સાધુ પુરુષોના ઉદ્ધાર માટે, દુષ્ટોના વિનાશ માટે, ધર્મની સ્થાપના. બીજું કોઈ કારણ ખરું? નિર્ગુણ બ્રહ્મને સગુણ થવાનું બીજું કોઈ કારણ ખરું? અગુણ સગુણ નહીં કુછ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ બેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ સગુણ હોય. તુલસીદાસ. નિર્ગુણ ને સગુણમાં કોઈ ભેદ જ નથી. નિર્ગુણ બ્રહ્મ સગુણ હું કામ થાય છે
કે ભક્ત કે પ્રેમ બસ સગુન હોય. તુલસીદાસ કે ભક્તોના ભાવને લઈને મારો નાથ નિર્ગુણમાંથી સગુણ રૂપે અવતાર લઈને આવે છે. બાકી નિર્ગુણ રૂપમાં સગુણ રૂપમાં કોઈ ભેદ નથી. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવ હિ મુનિ પુરાણ બુદ્ધ ભેદા. ઋષિ મુનિઓ વેદ પુરાણ એમ કહે છે કે નિર્ગુણ બ્રહ્મ ને સગુણ બ્રહ્મ એક જ છે. તો બસ આપણા માટે અત્યારે સગુણ બ્રહ્મ પૃથ્વી ઉપર ભગવાન નથી અવતાર લીધો તો કાંઈ નહીં, નિર્ગુણ તો તમારામાં બેઠો છે ને. નિર્ગુણ તો બેઠો છે. આપણો આત્મારામ પરમાત્મા તો હાજર છે ને ભાઈ. બસ. અને આત્મા એ પરમાત્મા એ બધાનો મત છે, એમાં કોઈથી ના કહેવાય એવું નથી. આપણો આત્મા એ જ પરમાત્મા એ આપણા વેદ અને આપણા શાસ્ત્રોની ઘોષણા છે. તો બસ ભગવાનની સેવા કરવી હોય તો કોઈ પણની સેવા કરો, એ ભગવાનની છે. સમજાય તો થાય. તમને એમ થાય કે મેં મારા ભાઈને મદદ કરી. ભાઈને નહીં, એમાંય ભગવાન બેઠો. ભલા માણા, ભાઈને હું ભગવાનની મદદ કરી, ભગવાનની સેવા કરી. મદદ ન કહેવાય, સેવા કરી. ભગવાનને આપણે મદદ ન કરીએ, એની સેવા કરી, એની સેવા કરી. બેન દીકરી ગરીબ હોય ને મદદ કરી તો એ બેન દીકરી નથી કરી, લક્ષ્મીજીની કરી. ભલામણા જો તને સમજાતું હોય. એ તારા મા બાપની સેવા કરી, એ શિવ પાર્વતીની સમજાતું હોય તને. જો તારો દી ઘીરે હોય ને તો બુઢિયા ઘરમાં બેઠા હોય તેલા એને રાજી કરજો. એનો આશીર્વાદ લેજો, એને ક્યાંક કાઢી મૂકતા નહીં. અગર તમારો વારો આવશે. હા, તમારો વારો આવશે. પણ આપને એમ કે આપણે ગઈડા નહીં થવાનું. અને ગુરુ મહારાજ દેહ થાય નહીં વેલા જ. તઈ હું કાંઈ આમ હોય આવ, આમ હોય આવ. આપણા મા બાપ આપને ભારે પડે. બહુ થઈ, બહુ થઈ. પાછું વળી જવા જેવું છે હો ભાઈ. હા, પાછું વળી જવા જેવું. ભક્તિ તો હજી આગળ રહી, આટલું નહીં સમજાય તો. આટલું નહીં સમજાય તો હજી ભક્તિ આગળ છે વાલા. નામ રૂપે રામ ઘટો ઘટમાં બિરાજમાન છે, એમ જાણીને કોઈની સેવા કરો, કોઈને દુઃખ ન દો. બસ સર્વનું ભલું ઈચ્છો, સર્વનું સારું થાય એવી ભાવના કરો. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા. એક પલક મેં સબ હી હુઆ જબ મૂળથી ઉઠ્યા. કુદરતની અજબ શક્તિ તમ જોવો. મૂળ સ્વરૂપમાંથી સ્ફુરણ ઉદ્ભવ્યું. એક ઓહમ બહુ સ્વામી, હું એકમાંથી બહુ રૂપે બની જાઉં. એટલું સ્ફુરણ ઉદ્ભવ્યું. એટલા સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. આ એક એક બ્રહ્માંડ અથોડો ટાંકણું લઈને ઘડે જ ઘડાઈ રહી. નિમિષ માત્રની અંદર અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. અને બ્રહ્માંડો કોણ જાણે ક્યાં ટેકે ઠેરાવી રાખ્યા એ જ ખબર ન પડે. તમે જેટલા આકાશમાં તારા જોવો, મોટા મોટા બ્રહ્માંડો છે. પૃથ્વી કરતા મોટા ગ્રહો છે. ક્યાં ટેકે ઉભા એ મારો નાથ જાણે. એની શક્તિ તમે જુઓ, એની શક્તિ જુઓ. અને આપણે કાળજી ન રાખી 2 વેર રખડે મકાનમાં તૈડા પડે. અને આને યુગાંતરો થઈ ગયા તો એમને બ્રહ્માંડો ઉભા છે. એની શક્તિ જોવો. અને તમારા દેહને એણે જ ધારણ કર્યો. કે ભગવાન કૃષ્ણ એ ટસલી આંગળીએ ગોવર્ધન પર્વત તોડ્યો. બરાબર, હું તો એમ કહું છું ગોવર્ધન પર્વત નહીં, અનંત બ્રહ્માંડો એણે તોડ્યા છે ને તમને એણે જ તોડ્યા છે. સમજાતું હોય તો. ટસલી આંગળી એટલે એની શક્તિ. એની શક્તિએ અનંત બ્રહ્માંડોને તોડી રાખ્યા છે. કેવડી શક્તિ, એનો ખાલી કલ્પના કરો લ્યો.
આપણે એક સેમ્પલ બનાવવું હોય 100 મહિના હોય જાય ને આને આવા આનંદ બ્રહ્માંડો કેમ નદીઓ ને પહાડો ને વિધવિધતા તો એની તમે જોવો. બ્રહ્માંડે બ્રહ્માંડે રચના જુદી, બ્રહ્માંડે બ્રહ્માંડે જીવો જુદા. ઓહો, ગજબ થઈ ગઈ, ગજબ થઈ ગઈ. એક પલક મેં સબહી હુઆ, મૂળથી ઉઠ્યા આવાજા. એક જ પલ મેં જમીએ સમાના, કિરણ વાલા કિરતારા, જળ ને થળ પવન ને પાણી, ઓહમ સોહમ અવતારા. આજ શક્તિએ બ્રહ્મ ઉપજાયો, નિપાયવા નર ને નારી, જુગ જમાવીને ફળ રચાવ્યા ઉનર કોટ હજારી. નામ શબ્દ નામ રાજા, ઈ નામને પકડે તો પાર જ પહોંચે. તમારે પાર પહોંચી જવું હોય નામને પકડી લે. જેટલા જેટલા સંતો પાર પહોંચ્યા એ નામને પ્રતાપે પહોંચ્યા છે. નામને પ્રતાપે. કોઈ સંતનો મત એવો છે કે નામ ભજન ન કરવું. બધા મતમાં એ આવે આવે ને આવે આવે ને. નામને પકડે એટલે પાર જ પહોંચે. એસા નામ કા આજા, નામનો એવો વિશ્વાસ છે કે નામને તમે પકડો એટલે પાર પહોંચી જાઓ, તમારો જન્મ સફળ થઈ જાય. અને અખતરો કરવો હોય તો કરી જોઈજો. નામ ભજનમાં મંડજો ધ્યાન દેવા એટલે તમને કુદરતી રીતે જીવનમાં શાંતિ લાગશે. ઉત્પાદ ઓછો મંડશે થવા. ખાલી નામ ભજનમાં ધ્યાન દો, જીવનમાં શાંતિ મળશે. બાકી વિજ્ઞાનના સાધનો છે, સુખ સગવડના સાધનો છે, એ તો દેહને અનુકૂળ આવે એવા બધા સાધનો છે, એ તમને સુખ શાંતિ ન આપે. સગવડ ગમે એટલી હોય એ તમને સુખ શાંતિ ન આપે. આપણો ભ્રમ છે. જો સગવડ સુખ શાંતિ આપતી હોય તો હાલો દેખાડો, સગવડના ઢગલે ઢગલા છે તો એ નિરાંતનો શ્વાસ નથી લેવાતો. કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. કોઈ પદાર્થનો ગુણ શાંતિ કે આનંદ આપવાનો નથી. શાંતિ સુખ આપવાનો ગુણ તો મારા નાથના નામનો છે ભાઈ, નામનો. તમારી જે સ્થિતિ હોય તે સ્થિતિની અંદર આનંદ થઈ જાય, પણ જો નામમાં ધ્યાન દઈ તો. અને એમાં બીજું શીખવાનું શું વધારે? હાલો એ કયો. બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, હાલો. એમાં કાંઈ શીખવાનું વધારે કાંઈ ખરું? હે, આ કાંઈ આઈટીઆઈનો ક્લાસ તો નથી. મને અભણ માણા, અભણ જ આમાં ખાટી ગયા બાપુ, અભણ જ આમાં ખાટી ગયા. ઓલા તો એના અભિમાનમાં રહી ગયા, જાણપણાના જોરમાં રહી ગયા. ગામડિયું ગામ, બે ભાઈ, એક ભણી ગણીને શેર પાટણ ગયો, એક ગામડે બિચારો ખેતી કરે. ઓલો ભણી ગણીને કાંઈક હોશિયાર ને બધી રીતે પાવરફુલ માણા. સોમાહામાં આટો મારવા આવ્યો. બે ભાઈ ગયા વાળીએ અને 2 વરસાદ તળી. નદીએ નદીને છેલ્લે છેલ્લા વયા જાય. વાડીએ ગિરાવા રસ્તામાં એક મોટું ઓકળું આવે. ગામડે રહેતો તે ભાઈ કે ભાઈ હવે આ ઉતરાહે ને પાછા વાડીએ વહી જાય. કે કેટલું આ ઊંડું હશે? કે ભાઈ ઘણું ઊંડું, હું રોજ ચાલું છું. કે તમે ગામડાના માણસો આમ જ રહી ગયા. હું સરેરાશના દાખલા ભણ્યો, આગળ જોઈ લો કેટલું ઊંડું. હું સરેરાશના દાખલા ભણ્યો ને એનું મારી પાસે સર્ટિફિકેટ. એટલે ફૂટ માપી, 1 ફૂટ બરાબર અહીંયા આટલું ઊંડું છે. લગભગ આ 10 ફૂટ હશે તો વધીને 6 ફૂટ ઊંડું છે. ઓલો કે નહીં, એક વાહડાવા છે. કે પણ હું સરેરાશના દાખલા ભણ્યો છું. 10 ફૂટ બાય આટલું જ ઊંડું થાય. કે એ તમારા કાગળમાં થાય, આ ઓકળું છે નહીં. મારે તો આમાં ઉતરવું ન ઊંડું હોય, આગળ આમાં વયો જાવ. ભાઈ કે જામાં તો હું હાસું કહું છું કે તમે આમનામ ગામડાના વાહે રહી ગયા. કે તો ભાઈ ઉતરો ને ખરેખર વાહડાવા ઊંડો. ત્યાં સરેરાશનો દાખલો હાલે, પછી સરેરાશ. જોઈ સતુરતા ભીલ જનની જાનકી, મુસ્કાય અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા. ભૂલી જાય કેસે પગ મને ધોવા દ્યો ને, રઘુરાય મને શક પડ્યો મનની માય. ભીલની સતુરાઈ જોઈને સીતાજી ચક્કર ખાઈ ગયા. ઓહો,
હે આની 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 સમજણ તો જો ભણેલા ભૂલી જાય ને આવડો મારા નાથને ઓળખી ગયો. હે મારા નાથને ઓળખી ગયો. બસ રામને ઓળખી જાય ને એને ચતુર કહેજો બાબુ. હે રામને ઓળખી જાય ને એને ચતુર કહેવાય, એને ડાયો કહેવાય. એને ડાયો કહેવાય. એમાં નામ એનું નામ ભજન કરવું, એમાં બીજું કાંઈ શીખવાની બહુ કાંઈ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પાર પડી જવાય એવું છે, તો પડી જવાય એવું છે. નામને પકડે પાર જ પહોંચે, અટકળ નહીં, અનુમાન નહીં. એસા નામ કા, નામનો એવો વિશ્વાસ છે, નામનો એવો આજો છે. પણ કરડી કમાન ચડે નામ કી તો વાં બાજે અનહદ બાજા. કરડી કમાન એટલે દ્રઢ સુરતા જો નામમાં લાગે. પણ આપણું સંસાર વ્યવહારને એના કાર્યોમાં એકાગ્રતા છે એટલી મારા નાથના ભજનમાં નથી. ઘરમાં બેઠો બેઠો માળા ફેરવતો હોય ને બહાર કોઈ અવાજ કરે ને તો અહીંયા કાન વયો જાય. બહાર આવીને કે હોતે કે ઘડીક માળા કરતા હોય તે સાનું મુના અવાજ ન કરતા હોતો. એનોય માણસ 500ની નોટોનું બંડલ ગણતો હોય, પડખે કોક વાતો કરે ને પછી એમ કે હું કીધું, પણ પાસે બેસીને વાતો કરતા હતા મારું. કારણ કે નોટ 500ની હતી, એકાદી ભૂલમાં જાય. નોટું ગણવામાં એકાગ્રતા છે એટલી નામમાં નથી. કરડી કમાન ચડે નામ કી, નામમાં જો દ્રઢ સુરતા લાગે તો વહાં બાજે અનહદ બાજા. ત્યાં પરમાત્માના ચરણની આગળ અહોનિશ આનંદ ઉત્સવ વાજા વાજિંત્રો વાગી રહ્યા છે. એના શરણનું સુખ મુખથી કહેવાય એવું નથી. સ્વાદને જેમ વર્ણવી ન શકાય, સાખે ત્યારે ખબર પડે કે કેવો સ્વાદ છે, એમ એના શરણનું સુખ આપણી સુરતા નામમાં લાગે તો ખબર પડે કેવું હોય. મુખથી કહેવાય નહીં એવો અહીંયા આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. નામમાં જેનું ધ્યાન ગયો એને આઠે પોર આનંદ છે. નામનું સુખ કેવું હોય એ સોટમ એના એક અનુભવની અંદર ગાય છે કે નામનું સુખ કેવું હોય, નામનો આનંદ કેવો હોય. જે સંતોએ લિજ્જત લીધી છે, માણ્યું છે, એ ગાય છે, અનુભવ ગાય છે. એ આપણા માટે ગાય છે કે આવો આનંદ છે, તમારે જો અહીંયા જવું હોય તો. જામે અનહદ ડંકા બજા, દેખ લે સુન મંડળ કી મજા. જામે અનહદ ડંકા બજા, देख ले सुन मंडल की मजा. देख ले सुन मंडल की मजा. धीमी 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 नौबत वागे, गुडुडुड घोर गगन માં ગાજે. ધીમી 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 નોબત વાગે, ગુડુડુડ ઘોર ગગન માં ગાજે. पंसरंग पर प्रसिद्ध फरके, सत्य नामनी धजा. देख ले सुन मंडल की मजा. देख ले सुन मंडल की मजा. पंसरंग पर प्रसिद्ध फरके, सत्य नामनी धजा. देख ले सुन मंडलनी मजा. जामे अन
ડંકા બજા દેખ લે સુન મંડળની મજા. વીણા વાગે શંખ શરણાઈ તાલ મૃગંધ ભેરી સુખદાઈ. વીણા વાગે વીણા વાગે શંખ શરણાઈ તાલ મૃગંધ ભેરી સુખદાઈ. और नाद कसो कयो न जाई ऐसा साधन सजा. देख ले सुन मंडल की मजा देख ले सुन मंडल की मजा. जामे अनहद डंका बजा देख ले सुन मंडल की मजा देख ले सुन मंडल की मजा. वीणा वादळ वीज करे समकारा बरसत मेघ सुधारस धारा. वीणा वादळ वीज करे समकारा बरसत मेघ सुधारस धारा. कोटान कोटि रवि उजियारा गगन रया सब गजा देख ले सुन मंडल की मजा देख ले सुन मंडल की मजा. जामे अनद डंका बजा देख ले सुन मंडल की मजा. सो सुख मुख थी कयो न जाई निरखे तो परम पद पाई. जीवने शिव एक हो जाई सोटम तुस सब तजा देख ले सुन मंडल की मजा. जीवने शिव एक हो जाई सोटम तुस सब तजा देख ले सुन मंडल की मजा. जामे अनहद डंका बजा देख ले सुन मंडल की मजा देख ले सुन मंडल की मजा. जामे अनहद डंका बजा देख ले सुन मंडल की मजा. આપણે તો અમુક વાજિંત્રોને જાણતા છે, અમુક ધ્વનિઓ સાંભળાય છે, પણ મારા નાથના ઘરમાં તો કેટલા વાગે એ જ નક્કી નથી. કોટાન કોટી ને બધા તાલબદ્ધ વાગે, નાદ બ્રહ્મના વાજા તાલબંધ વાગે છે. જામે અનહદ ડંકા બજા દેખ લે સુન મંડળ કી. એક વખત સુન મંડળમાં વયો જા. હવે સુન મંડળ ક્યાં આવ્યું?
આપણે તો સહકારી મંડળ જોયું, ગરબી મંડળ જોયું, તોબા મંડળ જોયું. સોનું મંડળ, સોનું મંડળ ક્યાં આવ્યું? કે આપણામાં પ્રાણ હાલે ને એને સંતોષોથું સહજ સુન કહે છે. ને પ્રાણમાં જે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો એ અભય સુન છે. એક વાર તારી સુરતા જો અભય સુનમાં જાય તો એની મજા જોઈ લે. જામે અનહદ ડંકા બજા દેખ લે સુન મંડળ કી મજા. આમાં ધીમી ધીમી નોબત બાજે, કાન ફોડી નાખે એવી નહીં, મધુર વાજા વાગે. ધીમી ધીમી નોબત બાજે, ગુડુડુડ ઘોર ગગનમાં ગાજે, જેમ ભીરો ભીરો વરસાદ ગાજતો હોય, ઠમઠમ વરસાદ વરસતો હોય. બરસત મેઘ સુધારસ ધારા, કોટાન કોટી રવિ ઉજિયારા. આ એક સૂર્ય ઝાંખો પડે એવા કોટિક ભાણનો પ્રકાશ છે. જ્ઞાનના પ્રકાશ જેવો કોઈ પ્રકાશ નથી. સર્વથી અધિક જ્ઞાનનો પ્રકાશ છે. કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા દેખ લે સુન મંડળ કી. વીણા વાગે, શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય. અમુક મને ખબર પડી એટલું કહું છું, બાકી કેટલી જાતના નોખા નોખા સુર, ઈ ક્યાં વાજાનો સુર ઈ જ કહેવાય નહીં. એવી અનહદ નાદની ધ્વનિઓ થઈ રહી છે. વીણા વાગે, શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય. એવા એવા સાધન સજા દેખ લે સુન મંડળ કી મજા. વિના વાદળ વીજ કરે સમકારા, બરસત મેઘ સુધારસ ધારા. વાદળ વિનાની વીજળી ચમકતી હતી. આ આકાશમાં વાદળ હોય તો વીજળી થાય, વાદળ વગર આ આકાશની અંદર વીજળી ન થાય. આમાં ઉલટું છે કે વાદળ મટે તઈ વીજળી થાય. ભ્રમણાના વાદળ મટે તો જ અનુભવની વીજ ચમકે, નકર ચમકે નહીં. વિના વાદળ વીજ કરે સમકારા, બરસત મેઘ સુધારસ ધારા. જેમ એલી મંડાઈ ગઈ હોય ને ઠમઠમ વરસાદ વરસે, એમ એ સ્વરૂપમાંથી જ્ઞાનની ધારાના સરવડા વર્ષા કરે છે, સ્વાતિના સરવડા વરસે છે, મીઠી મીઠી ધારાઓ વરસે છે. સંતોના શબ્દો જોવો જોઈએ, અનુભવના શબ્દો જોવો જોઈએ. મીઠી ધારા નથી, રસમય ધારા, સ્વાતિના બુંદ. બરસત મેઘ સુધારસ ધારા. વિના વાદળ વીજ કરે સમકારા, બરસત મેઘ સુધારસ ધારા. કોટાન કોટી રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા દેખ લે સુન મંડળ કી. ઓર નાદ તો કસો કયો ન જાવે. એવા એવા સાધન સજા. સો સુખ મુખ છે કયો ન જાવે, નિરખે ઈ પરમ પદ પાવે. એ સુખનું વર્ણન સોટમ કે વિશેષ કાંઈ કહેવાય એવું નથી. નિરખે ઈ પરમ પદ પાવે. આ તો પોતે જાણે, પોતે માણે. મન કી નહીં કોઈ કહેનારા, સમદ્રષ્ટિ મેં રહે સમાઈ મન મસ્તાના ફરનારા. હમ હે જોગી અલખનાદી પારબ્રહ્મથી હે પારા, નામ રૂપ કશું નહીં હમારે, જળમાં થળમાં પ્રભુ વાળ્યા. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે ઈ પરમ પદ પાવે. જીવ અને શિવ એકી હો જાવે, જીવ શિવની એકતા થઈ જાય. એ સુખ કેવડું. આપને એક સામાન્ય પોસ્ટ મળે તો એ મજો મજો થઈ જાય. છોકરોય રાજી થઈ જાય ને બાપોય રાજી થઈ જાય, છોકરાને સારી પોસ્ટ મળી, બરાબર. અને આ જીવ જીવની એકતા થાય એ આનંદ, એની મજા. શિવ જીવને સંભાળી લે એ મજા કેવડી છે, વિચારોજી. એનો આનંદ કેવો હોય છે. સ્વાભાવિક આપણે વિચારીએ, કોઈને પૂછીએ કે હે ભાઈ, આપણે ભગવાન મળી જાય તો કેવું સારું.
ભોળો ભોલો માણા હોય તેમ કે અરે ભગવાન મળે તો બખા પાકી જાય અને વાત હાજી પાકી જાય ને બાબુ. એ આનંદ કેવો, એનું વર્ણન જ નહીં, એનું વર્ણન જ નહીં. વાણીનો જે વિષય જ નથી. વાણી જ્યાં અટકી જાય છે, વાણીને પહોંચે વેખરી જ્યાં વેદ ન પહોંચે શ્યાર ગુરુ ગમે ઈ પદ પામીએ જો અનુભવ ઉઠે. અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત, પોતે કહ્યું ને પોતે સાંભળ્યું આ દ્રઢ અનુભવની રીત. કાંઈ કહેવાય એવું ન મળે. વાણીનો વિષય જ નહીં, વાણીનો વિષય જ નહીં. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવ અને શિવ એકી હો જાવે. જીવ શિવની એકતા સદાઈ જાય. કપૂર અને અગ્નિનો સંયોગ થાય એટલે કપૂરનું કપૂરપણું નો રીએ, અગ્નિરૂપ બની જાય. બરાબર? કપૂરનું કપૂરપણું નો રીએ, અગ્નિરૂપ બની જાય. એમ જીવ ને શિવનો સંયોગ થાય એટલે જીવનું જીવપણું નો રીએ, શિવ સ્વરૂપમાં પડી જાય. આપણી સંસ્કૃતિ, માણસનું અવસાન થયું હોય, એનું કાર્ય પૂરું થાય, દસા દાડો પછી દીવો મૂકવા શિવ મંદિરે જાય છે. એ શું હોય છે? પછી જોઈતમાં જોઈત મિલાવી દેવાની છે. આ તો ખાલી વિધિ છે, આ તો ખાલી. પણ સમસ્યા ઋષિ મુનિઓને જોવો તમે, કાર્ય પૂરું ક્યારે થાય કે દીવો મૂકવા જાવ ત્યારે શિવ મંદિરે. બરાબર? બસ જીવને શિવના ચરણે કરી દેવો છે. શિવ સ્વરૂપને ભજે, પરમાત્મા સ્વરૂપને ભજે તો જીવનું જીવપણું, કપૂરનું કપૂરપણું મટી જાય. એમ જીવનું જીવપણું મટી જાય. નદી સાગરને મળે તો સાગર રૂપ બની જાય. મેલું ઘેલું પાણી ગંગાજીમાં ભળે તો ગંગા રૂપ બની જાય. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પડે, પારસના પરસથી લોહટાળે. અને વરસાદ વરસતો હોય છે તો મેલું ઘેલું પાણી ગંગાજીમાં નહીં જતું હોય, જાય છે. પણ જેવું ગંગામાં જાય એવું ગંગા રૂપ કહેવાય બાપુ. એમાં નાહી શકાય, પવિત્રતા પ્રાપ્ત થાય. ગંગામાં ભળવું જોઈએ, હો વાત નહીં એક વાત. પણ ગંગાજીને કાંઠે ને કાંઠે ગટર કદાચ 10 કિલોમીટર હાલી જાય, ગટર જ કહેવાય. ભળે તો થાય. જાજી ગટરું ભળત્યું નથી, કાંઠે કાંઠે હાલી જાય. ભળી જાય તો કામ પતે એવું છે. ભળવામાં જ મોટો વાંધો છે. આખા કુટુંબે સમજાયો, ભળ્યો નહીં. કેમ કરવું આમાં? નો ભળે એ નો ભળે. મોટા મોટા કે સમજાવી ગયા પણ નો ભળ્યો. લ્યો, કુટુંબમાં નો ભળે, શિવમાં ક્યાંથી બાપો? કેમ કરવાનું આમાં એમ કહું, કેમ કરવાનું? તો ભાઈ, સબસે હિલમિલ ચાલીએ, જેમ નદી નાવ સંજોગ, બધાથી હળી મળીને હાલો. ભાવ પ્રેમથી સર્વની સાથે એકતા સાધો. બસ એ મજા જીવનની છે. અથડાઈમાં મજા નથી, નહીં, અથડાઈમાં મજા નથી. હળી મળીને હાલો. તો પાડોશી ચા પીવાનો વ્યવહાર નો કે કેમ વાંધો પડ્યો? શેઠા હારો છે. એલા ભાઈ, શેઠે હું કામ બાંધો છો? માલિકો મથો નહીં. હે શેઠે હું કામ બાંધો? માલિકો મથો નહીં. મારો નદ દઈ રે. શેઠે હું બાંધવાનો હોય ભલામણા? હવે એ શેઠે બાંધવામાં જીવનનો શેઢો આવી જાય, એનું કઈ વિચાર્યું? એનું કઈ વિચાર્યું? આ બધા મન કારણ છે, બીજું કાંઈ નથી. મન કારણ છે. જીગર હોય તો વેદ દઈ દ્યો, મજા જોઈ લ્યો. જીગર હોય તો વેદ દઈ દ્યો, મજા જોઈ લ્યો. મારા નાથની ગીરે ન્યાય જ હોય વાલા. ગળે ઉતરે જીવને તો થાય. આમાં બાંધણા ન હોય, બાંધણા ના હોય.
વિચારી લ્યો. આ તો સમજાય ને સમજાય, સમજાય ને સમજાય. તો ભાઈ, જીવ શિવ એકી હો જાવે, સોટમ તુસ સબત જા. જીવ શિવની એકતા થઈ ગઈ એટલે જીવનની અંદર જે તુસપણું હતું, અજ્ઞાનપણું હતું, એનો ત્યાગ થઈ ગયો. અને હંમેશા નકામી વસ્તુનો ત્યાગ કરવો જ જોઈએ ને. ઘરમાં કચરો રાખી મેલાય હાલો ને, એ તુસ વસ્તુ છે ને. કચરાને ઘરમાંથી બહાર કાઢવો જ પડે તો જ તમારું ઘર સુંદર રહે, નકર રહે નહીં. બરાબર? ભંગાર વસ્તુ કાઢતા જાઓ ને ઘરમાં સારી વસ્તુ મેલતા જાઓ, તમારું ઘર ન શોભે જ કહેજો. શોભે કે ન શોભે? પણ સારી વસ્તુ કાઢીને ભંગાર ભરતા જાઓ, શું થાય? તમારું ઘર છે ને એ કોઢિયું થઈ જાય, ઢોર બાંધવાની ડાળીઓ એવું. કચરો કાઢો, સારી વસ્તુ વસાવો જીવનમાંથી, અવિદ્યા કાઢો ને સદગુણ વસાવો. જોઈ લ્યો જીવનની શોભા, જોઈ લ્યો જીવનની મજા. સંતો બધાને વાલા શું કામ લાગે? કે એને કંઈક ઘરમાં સુંદર વસ્તુ વસાવી એટલે વાલા લાગે. કોઈનું સારું મકાન હોય તમને સારું લાગે કે ન લાગે? બરાબર, સ્વાભાવિક છે કે નથી? કોઈ સારું મકાન હોય તો સારું લાગે કે ન? જોવા જવાનું મન થાય કે ન થાય? પ્લાન સારો બનાવ્યો, બસ. એમ જીવન સારું હોય બધાને સારું જ લાગે, એ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. સદગુણ વસાવો. અને સદગુણ વસાવવાને માટે સત્સંગ અને સંત સમાગમ છે. ઘર સજાવવાને માટે આપણે જ્યાં ઘરમાં મેલવા લાયક વસ્તુ જ્યાં વેચાતી હોય ત્યાં લેવા જાય, જ્યાં બધી વસ્તુ મળે, ઘરમાં મૂકવા લાયક બધી વસ્તુ મળે. એને શું કહેવાય? ઘર બસા કે દેખો. ઘર બસા કે દેખો. એમ સંતોનો સત્સંગ છે ને, જીવન બસા કે દેખો. જીવનને શોભાયમાન બનાવવાને માટેની દુકાન હોય તો સંતોનો, ત્યાંથી બે ગુણ હારા મળે બાપુ. સત્સંગમાં થોડોક ટાઈમ લઈ તો ત્યાંથી બે ગુણ હારા મળે. કજિયા કલેશથી બચાવે, દૂષણોથી બચાવે, વ્યસનોથી બચાવે. જીવનમાં સદગુણ હોય એટલે જીવન સારું જ લાગે, પૂછવાનું જ નથી. પૂછવાનું નથી. કાગડો કે મારે અહીં રહેવું જ નથી, બોલું છું ને બધા પાણા મારે. કે તું ગમે ત્યાં વયો જા, તારી ભાષા નહીં ફરે ત્યાં સુધી ક્યાંય તને હક નહીં. તારે મજા લેવી જ, ભાષા ફેરવવી પડે ભાઈ. ભાષા ફેરવવી પડે તો થાય. નકર મોરલો કાંઈ આપને દઈ દેતો નથી ને કાગડો કાંઈ આપણું લઈ જતો. એ બિચારો કાંઈ લઈ જાય કાગડો, મોરલો શું દઈ દે? મીઠાઈ શબ્દોની છે, સ્વરની મીઠાઈ છે. તુલસી મીઠા વસન સે સુખ ઉપજે ઓર, વસીકરણ વો મંત્ર હે તજીએ વસન કઠોર. તુલસીદાસ કે મીઠા વસનથી તમને અને સાંભળનારને બેયને આનંદ આવશે. કઠોર વસનથી તમને દુઃખ થાય, સાંભળનારને દુઃખ થાય. મીઠી વાણી, મીઠી વાણી. પણ આપણે ખાલી પાણીયારે લખી નાખી વાણીને પાણી શુદ્ધ રાખો. લખીએ નો મેળ આવે બાપુ. લખી નાખ્યું હોય પણ આ બાજુ ધડબડાટી બોલતી હોય. પાણી ગાળવાના ગરણા તો મળે, પણ હવે આ વાણી ગાળવાનું ગરણું. તો નામ ભજન કરો ને, વાણી ગાળવાનું ગરણું છે. નામ ભજન કરો એટલે તમારી વાણી મીઠી થઈ જ જાય. હા હા, ગરણું છે, ગરણું છે, શુદ્ધ કરનારું ગરણું છે. વાણી મીઠી જ થઈ જાય, બસ. તો ભાઈ, नाम ने पकड़े पारज पहुंचे, ऐसा नाम का आजा करड़ी कमान चढ़ी, नाम की वहाँ बाजे अनहद बाजा संतो नाम शब्द नाम राजा. रहे माजा में निराला खेले, तीन लोग पर है अवाजा, नाम उसी का अखंड नूर है, वहाँ कोटि रवि चंद लाजा.
રહે માજામાં તમારા દેહમાં રહીએ છે. સતા નિરાલા, દેહમાં હોવા છતાંય આત્મા દેહથી ન્યારો. દેહનું એને કાંઈ બંધન ખરું? એને જઈ નીકળવું તે નીકળી શકે? સ્વતંત્ર છે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. રહે માજા મેં સતા નિરાલા ખેલે. તીનલોક પર હે અવાજા. થોડું સૂક્ષ્મ અને કારણો ઉપર એનો ભણકાર થઈ રહ્યો છે. થોડ દે આપણો આ આડમાસનો થોડ દે. મનને સૂક્ષ્મ દેહ કહેવાય અને તમારામાં પ્રાણ આલે એને કારણ દેહ કહેવાય. ત્રણેય ઉપર એનો ભણકાર થઈ રહ્યો છે. એનાથી ત્રણેય દેહ વિદ્યમાન છે. દેહ, મન અને પ્રાણ ત્રણેયનું આધારિત તત્વ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ. तीन लोक पर है अवाजा. नाम उसी का अखंड नूर है. नाम છે એ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. નામ છે એ પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. કોઈ દી ખંડિત થતું, એનો કોઈ દી નાશ થતો નથી. ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા, મને પવન સૂકવે નહીં, પાણી ભીંજવે નહીં, શસ્ત્રો સેદે નહીં, અગ્નિ બાળે નહીં એના દેહને. આ બધું થયું કે ન થયું? પણ ભગવાન એમ કહે છે મારું જે મૂળ સ્વરૂપ છે, નામરૂપ છે, એને શસ્ત્રો સેદે નહીં, એને અગ્નિ બાળે નહીં, એને પાણી ભીંજવે નહીં, એને પવન સૂકવે નહીં. એ આત્મારામ પરમાત્મા કાયમ અખંડ અને અવિચળ છે. નામ ઉસી કા અખંડ નૂર હૈ. એ કોઈ દી ખંડિત જ ન થાય, એનો કોઈ દી નાશ નહીં. જ્યાં કોટી રવિચંદ લાજા, એ પરમાત્માના સ્વરૂપની આગળ કોટી સૂર્ય ચંદ્ર ઝાંખા પડે એવો એના નામનો પ્રકાશ છે, એવા એના નામનો પ્રતાપ છે. કોટી રવિચંદ લાજા, સંતો નામ શબદ નામ રાજા. આવું ન જાવું ન કરું વ્યવહારા, નહીં રાજા નહીં પ્રજા, ન આવું ન જાવું ન કરું વ્યવહારા. આમ કોણ કહી શકે કે નામને ભજીને નામ રૂપમાં જે ભળી ગયા એ કહી શકે? એ કહી શકે. આવું ન જાવું ન કરું વ્યવહારા, નહીં રાજા પ્રજા. આત્મારામ પરમાત્મા છે, એમાં એવો કોઈ ભેદ નથી. બાળક હોય તો એનો આત્મા બાળક કહેવાય, જુવાન હોય તો એનો આત્મા જુવાન કહેવાય, વૃદ્ધ હોય તો એનો આત્મા વૃદ્ધ કહેવાય. એને કોઈ અવસ્થા લાગુ નથી પડતી. એને કોઈ રાજા પ્રજા જેવો, નાના મોટા જેવો એમાં કોઈ ભેદ નથી. બરાબર? એ તો યુવાનમાં ઈ છે ને બાળકમાં ઈ છે, વૃદ્ધમાં ઈ છે, સ્ત્રીમાં ઈ છે, પુરુષમાં ઈ છે. એમાં ક્યાં કઈ ભેદ કરો? એક છે આત્મા સર્વનો એક છે. પાંચ તત્વના ગાઢ ઘણાણા ભલે ની નામને રૂપમાં ફેર છે, પણ આત્મા બધાયનો એક છે. એમાં કોઈ ભેદ નથી. છે નહીં. આવું ન જાવું ન કરવું વ્યવહારા, નહીં રાજા નહીં. એમાં રાજા પ્રજા જેવો ભેદ નથી. પ્રજાનો આત્મા ઈ છે ને રાજાનો ઈ છે. બસ એમાં કોઈ ભેદ નથી. નહીં રાજા નહીં પ્રજા, રવિ રામ રમતા રામ કબીરા, નહીં મુવા નહીં સર્જા. જે રામ નામ રૂપે ઘટોઘટ રમી રહ્યા છે રવિ સાહેબ કે, એ મુવાય નથી ને સર્જાય નથી, અને સર્જન કે વિસર્જન કાંઈ લાગુ પડતું નથી. ભગવાન થઈ ગયા એમ કોઈ દી કહેવાય જ નહીં. થઈ એટલે જેને થવા પાણું નથી, ને ગયા એટલે જેને જવા પાણું નથી. જે કાયમ છે એ તત્વ ઈશ્વર છે. જે કાયમ છે એ ઈશ્વર છે. લીલાઓ જે કરી છે એ તો એની બધી કળાઓ છે. બાકી ઈશ્વર તત્વ તો જેને આદિ મધ્ય કે અંત કાંઈ લાગુ જ નથી પડતું. અહીંથી ઈશ્વરનું આદિ ના એનું મધ્ય ના એનું અંત કે ના એ ન કહેવાય. એમ કહેવાય આટલા યુગ પહેલા પરમાત્માનું પ્રાગટ્ય થયું એમ કહેવાય ને. સર્જન કે વિસર્જન જેને લાગુ ન પડે એ તત્વ ઈશ્વર કાયમ છે.
એને આવન કે જાવન નથી. બસ એ સ્વરૂપે બની ગયા, એ સ્વરૂપમાં ભળી ગયા. એ સંતો એમ કહે છે કે હવે આવન જાવન કા મટી ગયા અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ શરણે કે હવે નવી નકલમાં હું થોડો આવું. સોય વાત કોઈ જાણે જવરલા સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા. ભજન કરીને સદગુરુ રામને રીઝાવું. આવન જાવનનો અંતરો મટી ગયો. નામને ભૈજા એને, નામને ભૈજા એને. બસ મનુષ્ય જીવનની અંદર જેટલી કમાણી થાય એટલી નામ ભજનની કરવી. કુદરતે જેને જે ધંધો નિર્માણ કર્યો, કોઈને ખેતીવાડી, કોઈને નોકરી, કોઈને બિઝનેસ, જે હોય તે શાંતિપૂર્વક કરવો. કુદરત આપે એમાં સંતોષ રાખવો. કુદરતે દીધું હોય તો થોડું ઘણું કોઈના દુઃખમાં ભાગ લેવો. આવું જીવન જીવીને થાય એટલી મનુષ્ય જીવનની અંદર બાપા પ્રભુ ભજનની કમાણી કરવી એ સર્વને માટે હિતની વાત, પોતાના લાભની વાત છે. અને એ કોઈ બીજું લઈ જાય, આપણે ભગવાનના નામ લેવું એ કમાણી કોઈ લઈ જાય ભાઈ, એમાં કોઈ ભાગ પડાવશે કે આપણી હુવાંગ? કોઈ ભાગ પડાવવા ધારે તો એ પડાવી ન હોગે. આ તો આપણી હુવાંગ કમાણી છે. તો માન મનુષ્ય અવતાર મળે એમ સંતો શાસ્ત્રો કહે છે. તો મનુષ્યનો અવતાર જેવો અવતાર મળ્યો હોય તો કાંઈ ધનેડાને જેમ ધાન ખાઈને મરી જવાનું થોડું વાલા, કાંઈક સમજણ તો લેવી જોઈએ જીવનમાં. કાંઈક ઈશ્વર ભજન તરફ ધ્યાન દેવું જોઈએ, નિધિ ધર્મને ધ્યાનમાં રાખવા જોઈએ. બસ ગ્રસ્તાશ્રમના ધર્મોને બજાવવા, શાંતિપૂર્વક જીવન જીવવું. કોઈને સહાય ન કરી શકી તો કાંઈ નહીં, પણ કોઈને આડરૂપ તો વાલા થવું નહીં. એટલું તો મનુષ્ય જીવનમાં ધ્યાન રાખવું. દુર્ગુણો જીવનમાં ન આવે એની કાળજી રાખવી. કોઈને ચેપી રોગ હોય તો આપણે તરત અડ્યા હોય તો હાબુથી ધોઈ નાખી. એમ કોઈ દૂષણ ન લાગે એની આપણે કાળજી રાખવી. આપણા જીવનને આપણે જો જાગૃતિમાં આવીશું તો જ બચાવી શકશું, બીજા કોઈ બચાવી દે. બાપ ગમે એટલું ધ્યાન રાખે દીકરાને, પણ દીકરાએ પોતાના માટે પોતાના જીવનને બચાવવા ધ્યાન રાખવું પડે. બાપ તો બિચારો શું કરે, કેટલુંક ધ્યાન રાખે ને કેટલુંક કે. બસ દરેકે પોતપોતાના જીવનને બચાવવાને માટે વાળા પોતાએ જાગૃત રહેવું પડે. બાકી જગતની અંદર સારું નરસું એ તો આદિ અનાદિથી રહેવાનું જ છે ને, એમાં કાંઈ કોઈનું ડાપણ કાયમ આવતું. પણ આપણે આપણા જીવનને સુધારવાને માટે સજાગ બનવું, સંત સમાગમ કરવો અને શાંતિપૂર્વક જીવન જીવવું. દુનિયાદારીના દૂષણોથી જેટલું બચાય એટલું બસ્યું તો એ આપને લાભ છે ને, કંઈ બીજા કોઈને લાભ કરો. તમારું જીવન સુધરે તો કોને લાભ, અને બગડે તો આપને જ ગેરલાભ. એમાં બીજાને હું? બીજા ગમે એટલા ના પાડે તો એ રમીને બધું હારી જાવ, કોને ભોગવવાનું? ના, કોને ભોગવવાનું? આપણે જ ભોગવવાનું. બસ સુધરીએ તો આપને લાભ, ને બગડી તો આપને ગેરલાભ. આમાં બીજાને શું? માટે વિચારીને હાલવા જેવું છે. સંતો બીજું શું કહે? બીજું શું કહે કે ભાઈ આ રીતે હાલો, આવી સમજણ લ્યો જીવનમાં તો તમને બાપા લાભ થાય, તમારું જીવન ધન્ય બનશે. આપણે માણસ છે કે આપણે કાંઈ પશુ તો નથી ભાઈ. માટે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી. કાયા એટલે એના નામની એક લગ્ની લાગી જાય એટલે બસ બેડો પાર છે. મોહે લાગી રે લગન ગુરુ ચરણન કી, ચરણન કી ગુરુ વચનન કી. મોહે લાગી રે લગન ગુરુ ચરણન કી. શરણન કી ગુરુ વચનન કી, શરણન કી ગુરુ વચનન કી. મોહે લાગી રે લગન ગુરુ શરણન કી.
શરણ વિના મોહે કશું નવ સૂજે, કશું નવ સૂજે. શરણ વિના મોહે કશું નવ સૂજે. એ જૂઠ માયા, जूठ माया सब सपनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. शरणन की गुरु वचनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. भवसागर सब सूख गए हैं, भवसागर सब सूख गए हैं. फिकर नहीं, फिकर नहीं अवे तरनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. ए फिकर नहीं, फिकर नहीं अवे तरनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. शरणन की गुरु वचनन की, मोहे लागी रे लगन गुरु चरणन की. मीरा कहे प्रभु गिरधर नागर, मीरा कहे प्रभु गिरधर नागर. साकर साकर तेरे शरणन की, मैं साकर तेरे शरणन की, मोहे लागी रे लगन गुरु शरणन की. लागी लगन गुरु शरणन की, वचनन की, मोहे लागी रे लगन गुरु शरणन की. सद्गुरु